सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। પ્રોડક્શન આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે નાટક જોઈએ છે ટેમ્પરરી ભાઈ। નિર્માતા વિપુલ પટેલ અને કૃણાલ પારેખ, લેખક શ્રી અમરબાબુ સ્વામી, દિગ્દર્શક કૃણાલ પારેખ, સંગીત જય મોહન, ગાયક અક્ષય નાયક, મિતાલી નાયક, પ્રકાશ આયોજન વિજય જોશી અને સંગીત સંચાલન તેજસ ટેલર। તો પ્રસ્તુત છે જોઈએ છે ટેમ્પરરી ભાઈ અંત પહેલો। આ દુનિયામાં દેખા દેખી પૈસાની છે મારામારી, જ્યાં મોત્યા દોડા દોડી પકડા પકડી ભાગા ભાગી। આ દુનિયામાં દેખા દેખી પૈસાની છે મારામારી, જ્યાં મોત્યા દોડા દોડી પકડા પકડી ભાગા ભાગી। જોઈએ છે ટેમ્પરરી ભાઈ, જોઈએ છે ટેમ્પરરી ભાઈ। જુઠ્ઠાણુંને સાલસતા છે એની જીવાદોરી, જુઠ્ઠાણુંને સાલસતા છે એની જીવાદોરી। પૈસો છે એની મજબૂરી, જોઈએ છે ટેમ્પરરી ભાઈ, જોઈએ છે ટેમ્પરરી ભાઈ। पहला नशा पहला खुमार, नया प्यार है नया इंतजार, कर लो मैं क्या अपना ऐ दिले बेकरार, मेरे दिले बेकरार, तू ही बता। हेलो हेलो, कौन? अरे હું કેશવલા। હા કાકા બોલો ને। કેમ છો તમે? મજામાં કાકા, તમે કેમ છો? બસ મજા છે। તમારી વાઈફની તબિયત કેવી છે? એકદમ સરસ છે કાકા। હું છે ને તમને અને તમારી વાઈફને મળવા માંગુ છું। ના કેમ? ના નહીં કાકા, આવો ને તમારું તો ઘર છે। શું છે ને, દર મહિના કરતા આ મહિને ખર્ચો વધારે આવ્યો છે, હિસાબ વધારે નીકળે છે, તો હું તમારી વાઈફને સમજાવવા માંગુ છું કે આમ વધુ પડતો ખર્ચો નહીં કરે। અરે કાકા એની કઈ જરૂર નથી, હું છું ને, હું મારી પત્નીને સમજાવી દઈશ।
અરે પણ હું વડીલ કહેવા આવું એટલે મારી વાતનું વજન પડે તો ચાલો હું છે ને 3-4 કલાકમાં તમારા ઘરે પધારું છું. ઓકે, જય શ્રી કૃષ્ણ. કેશવલાલ, આ સાલાનું નામ કેશવલાલ કોણે રાખ્યું ને એ જ ખબર નથી પડતી. આનું નામ તો કંજૂસલાલ રાખું છું. હે ભગવાન, આ ડોસો જે બસમાં આવે છે ને એનું એક્સિડન્ટ કરાય, અને જો ટ્રેનમાં આવતો હોય ને તો એ ટ્રેનને આ પાટા પરથી નીચે ઉતારી દે. અહીંયા બેઠા ને એટલા બધાને પેંડા ખવડાવી એવા આશા છે. પણ નહીં મરે તો નહીં જ મરે. ચલો મારે જ કંઈ કરવું પડશે. શું કરવું? હા, એક કામ કરું. એ ડોસો અહીંયા આવે ને તે પહેલા આ ઘર છોડીને ભાગી જાવ. અહીંયા આવી આટા મારીને જતો રહેશે. વાહ ભાઈ વાહ. અરે, શું ક્યાં ગયો મારો? છોડને, જે હાથમાં આવે તે લઈને નીકળી જાઉં છું. નાલેદા દૂધતા પિલ્લા મેં तुझे लात दिन तू कहाँ मैं यहाँ. अरे मालिक डार्लिंग, तू અહીંયા તે થોડું તો તને કાલું અંદર કરતો. શું કરે છે તું આવો? આ બેગ તો ચલીને જાય કે જાનનુમાં જવાની તૈયારી કરું છું. જાન આ તારું કાલે મને પણ કોઈ તોતલી એક જાનનુમાં જા, પણ એટલા તો ખબર નથી. આજે આ જાય છે આની સાથે ઝૂકલી જાઉં, ટિકિટના પૈસા પણ નહીં આપવા પડે. તું જાનનું બોલે છે અને મારે પણ તારી સાથે આવું છે. તું મારી ગાડી માર દેખ કે અરે સાંભળ ના કે મારે આવું છે. ચાલ સાલા જાનનુમાં જાઉં છું કે લેક્ચર ગાર્ડન નથી જતા કે મારે આવું છે. અરે આવું મતો નથી કોઈ વાતમાં. અરે પણ તો બધું ગુજ્જે કામ થાય છે કે લગન માટે છોકરીઓનો મેળો બનાવવાનો છે. હા, મેળો બનાવવાનો છે. હા, એટલે આ વાંધો ત્યાં એકનો બે થવા જાય છે. મારો કહેવાનો મતલબ એમ છે કે કેમ ભાઈ આ ત્યાં તીર્થ હલ્લા કરવાની જાય છે? ના, આ મારા કરેલા ભોગવવા ન પડે ને એટલા માટે. વાહ દોસ્ત વાહ, તારો વિચાર તો કેટલો ઉત્તમ છે. મહેન્દ્ર, પ્રતિમાને કહે છે કે મને નિર્દોષ સમજીને માફ કરી દે. હું એનાથી દૂર જરૂર જાઉં છું, પણ ક્ષમા અને પરવાનાના અતૂટ બંધનની જેમ મારો પ્રેમ પણ અતૂટ રહેશે. ટાઇટેનિક. મારો કહેવાનો મતલબ એમ છે ભાઈ, તું પહેલા તો આવ અહીંયા બે. અરે બે. હા, અને હવે મને સમજાવ કે આજે અચાનક આ દેવદત્તનો ડાયલોગ કેમ મળે છે? હવે તું જાણીને શું કરીશ? છુપાવ, તારા તો અત્યારથી પણ બધું છુપાવ. અરે ના ના, એવું કઈ નથી. પણ અમારી મિલકતનો ટ્રસ્ટી કેશવલાલ છે ને એ સાલો મને ને મારી પત્નીને મળવા આવવાનો. આ તો પત્ની, તારી પત્ની એ ભાઈ બાનમાં છે ને. અરે યાર, હજુ હમણાં જ ફોન આવ્યો હતો. કહેતો તો કે મારે તમને ને તમારી પત્નીને મળીને સમજાવવું છે કે આ નકામા ખર્ચો ન કર્યો. સાલો ચેન્નાઈ એક્સપ્રેસની ઓલાદ 1-2 કલાકમાં તો પહોંચી જશે. પણ તારા લગ્ન તો થયા જ નથી. લગ્ન નથી થયા ને એની જ આ બધી રામાયણ છે. એનો મતલબ મહેન્દ્ર, હું તારાથી એક વાત છુપાવી છે. હા, એક ને કે તારા લગ્ન થયા હોવા છતાં તે કુવાલો બતાવ્યો છે. અરે યાર, એવું કઈ નથી. તું વાત છે. તને તો ખબર છે કે મારા પિતાજીએ મળતી વખતે મારા માટે અઢળક મિલકત મૂકી હતી. ખુશ ના થા ભાઈ, નીચે આવી જા. મિલકતની સાથે સાથે વસિયતમાં શરતોય મૂકી હતી. કેવી શરત? પહેલી શરત એ કે લગ્ન પહેલા મને 1 રૂપિયો પણ ન મળે. હા, અને બીજી શરત એ કે લગ્ન પછી દર મહિને રૂપિયા 1 લાખ મળે. 1 લાખ? હા, વાત છે. અને તને એ પણ ખબર છે કે હમણાં આફ્રિકા અને ઇન્ડિયાની મેચમાં મારી કેવી વાત લાગી. સાલા આફ્રિકા વાળા 438 રન મારે અને આપણા ઇન્ડિયા વાળા 300 માં. એમાં બૂચ આપડી લાગે. આ તો તારા લાલતું આટલી બધી લાલચ કરે તો બૂચ જ લાગે ને. એક જ લાલચ કરે બૂચ લગાવ. યાર, જે થવાનું હતું એ થઈ ગયું. પણ આમાંથી નીકળવાનો કોઈ રસ્તો બતાવ. હવે હું કયો રસ્તો બતાવું? તું છે ને મારા માટે બૈરીની વ્યવસ્થા કર. બૈરી? હા, એક કામ કર. આ પ્રતિમાને બોલ અને એને બધું સમજાવ. હવે પ્રતિમાને જઈને એમ કહું કે હું 420 છું. એ ભાઈ, આ 420 ને હિસાબ તો છે ને બિચારા ગરીબોને જ લાગે છે. એમ? હા. તો પછી અમીરો માટે? અમીરો માટે તો આ બુદ્ધિની કચોટી કહેવાય. બુદ્ધિની કચોટી. એ બધું તને નહીં સમજાય. તું પેલા જા અને પ્રતિમાને મળીને બધું સમજાવ. અરે પણ યાર, એક મુસીબત તો હજુ ઊભી છે. હજુ એક મુસીબત?
હવે તે ફોનમાં એવું તો નથી કીધું ને કે તારી સાસુ પણ તારી સાથે ગુદાની છે? સાસુ નહીં યાર, પણ નોકર જરૂર કહ્યું છે. આ તો નોકર તો છે ને આપણી પાસે, અત્યારે નહીં હોય. અરે યાર, એક હજાર તો સવારનો ક્યાં મરી ગયો છે ને એ જ નથી ખબર પડતી. અને આમે જો એક નોકરથી વધારે ખર્ચ નહીં બતાવાય, કમસે કમ 2 તો જોઈએ જ. આ તો પછી એક કામ કરવાનું, આ પાર્વતમાં કોઈનો નોકર હોય ને એને બોલાવી દેવાનો. અરે યાર, ગમે તે બીજો માણસ નોકર બનીને આવશે ને તો બધો ભાંડો ફૂટી જશે. અરે પણ એ બધું આપણે પછી વિચારવાનું છે. તું પેલા તો એક કામ કર, તું પ્રતિમાને મળીને એને બધું સમજાવ. પણ યાર, બીજો નોકર કઈ રીતે? અરે બીજો નોકર જ જોઈએ છે ને. તું પાછું આવી ને ત્યાં સુધી મારી મસ્ત VIP નોકરની વ્યવસ્થા થઈ શકે. હવે પેલા તું જા, પ્રતિમાને મળીને એને બધું સમજાવ. અને તો ઓહો, અને ગલ્લી કેવી હાલત બનાવી મૂકી છે. જ્યાં જોવો ત્યાં ગમે તેમ બધું ભેગીને જ ઘરમાં લઈ છે. આને જોતા તમને લાગે છે કે આ કોઈ ખાનદાની નબીલા? નહીં, આની વાત નથી કરતો. આ ઘરને જોતા તમને લાગે છે કે કોઈ ખાનદાની નબીલાનું ઘર હોય? ચાલો, મને તો ક્યારેક કેવું લાગે છે કે કોઈ કબાબખાને બનાવી ગયું અને આને સાફ સફાઈ કરીને સરકારવાનું કામ મારે કરવાનું. તમે દોસ્તાર છો કે નોકર? આ જગ્યા બહુ ખાલી ખાલી લાગે છે. આ થોડું ફર્નિચર, આ જીવન થક્કલ છે ને નાટકના છેદ બનાવે છે, એની પાસેથી થોડું ફર્નિચર લઈ આવો અને એ મુકાવી દો. રાજેન્દ્ર, મહેન્દ્ર, તું હું પોતે ઘરમાં કપડા જાતે ધોતે और અહીંયા હું પોતે. ઠીક છે, રાજેન્દ્ર ક્યાં છે? હવે એ તો હમણાં બાર ગયો છે. અને કનૈયો ક્યાં છે? એ પણ બહાર જ ગયો છે. ગૌરી, ગૌરી ગૌરીને તો છે ને સવારથી મેં પણ જોઈ નથી. આ તો સોફા આટલા મોટા સોફા અહીંયા હોય તો જીવન ટક્કરને ભાલું અપાય? ઓ સોફાજી, મારો મતલબ છે શેતાનીજી, બોલ ને. આ થોડી વાર માટે છે ને તમારા ઘરનું સોફા છે અને ટીપોય જોવે છે. તો એમાં શું છે? લઈ જાઓ ને. પણ એને અચાનક થઈ જરૂર આ રાજેન્દ્ર છે ને એની મિલકતના તત્તીદારને મળવા આવવાના છે. તત્તી નહીં, તત્તી નહીં, આ મિલકત હોય ને મિલકત, એના તત્તી. દ્રષ્ટિ તો એમ બોલ ને. પણ રાજેન્દ્ર મને કઈ જણાવ્યું નથી. અરે બીજાનો કેટલા શરમાતો હશે. અને એમાં શરમાની શી જરૂર છે? અરે એક ફુવારો લઈ લો ને એટલે. કોઈ વાંધો જ છે ને. એ બધી વાત તમારે નથી કરવાની. આપણે પેલા સોફા ઠીક છે, ચાલો ચાલો. શું કરે છે તું? અરે બંધ થઈ ગયું. વારે વારે બંધ કરે છે. ચાલો. આ ઘરમાં કોઈ લાગતું ગણાતું નહીં. ગૌરી, તો શું આવતી રે. ઊભી રે. પેલા જમણો પગ મૂક. આ ઘણો પ્રવેશ તો થઈ ગયો. હા, મને બહુ બીક લાગે છે. હવે તને ઘણી બીક લાગે છે. આપણને ખબર પડી જશે તો? તો કોઈની ચોરી કરી છે? લગ્ન કરી તને મારી બૈરી બનાવી છે, બૈરી. કનૈયા, આ વાત નહીં લગાવ. ચમનો લગાડું, પાકો માલ થોડી છે. મારો પોતાનો માલ છે. કનૈયા, તું તો ઘણો બેશરમ નીકળ્યો ને. હું એટલે બીક શરમ. હા, એક વાર નહીં, 6 વાર. મને જો પહેલા ખબર હોત ને, તો હું તારી સાથે લગ્ન જ નહીં કરત. ઊભી રે. આમ છમ કરતી રાજધાની એક્સપ્રેસની જેમ છો જાય છે. દીવો સવારથી કરી રાહ જોઈને બેઠા છે. તું કેટલી ડાઈ છે. આ સલ્લા માજીની તને બહુ ચિંતા. આ વર્ષોથી રહોડામાં રાહ જોઈને બેઠો છે, એનું કોઈ નહીં. એ ગૌરી, હવે આપણે છે ને તું કેમ હોય ભાઈ ટેન્શન આપણે આમ જલેબી જેવી ગોળ મીઠી વાતો કરવાની. મહેન્દ્ર, જરા ધીમે. કનૈયા, જો કોઈનો અવાજ આવે છે. અરે કોઈ નહીં આવતું. તને મારી દિલની ધડકનોનો અવાજ સંભળાઈ રહ્યો છે. મોહબ્બત ધક 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 ધક. પૈસા લેવાના કાવાના લાગે છે. આ રાજેન્દ્રની મિલકતના તત્તી છે એવું થયું. કનૈયા, આ તો સરદાર બાજુનો જ અવાજ છે. તો હવે શું કરું? ક્યાં જાઉં? કનૈયા, ક્યાં જાઉં? કનૈયા, મેં તને કહ્યું તું કે સરદાર બાજુ આવી જશે. એક કામ કર, રોહડામાં જઈને ઉતરી હેડે તો પકડી જઈશું. એ જલ્દી.
ચાલે છે ખબર નહીં પડતી એ કરી સોફા એ ગૌરી તો શું ઓમાય ઓય છે ઓય અરે ઓય જો ને મોટો જુઓ સા કનૈયા ધીરે બોલ કદાચ કોઈ સાંભળી જશે તો તને ચિત્તી વાર કહેવાનું તારા ભગાડી નહીં લાયો લગન કરીને બૈરી બનાવી છે બૈરી ઓમાય બે આપણે નવા સોફા પર બેહી નમ છે ને શેત લોકોની જેમ વાતો કરવાની કનૈયા સમય જોઈને તો મસ્કરી કરતો રહે હા હા હું કોઈ સમયનો ગુલામ નહીં હું તમારી આ બુલબુલનો ગુલામ છું ચાલ હટ વાતો નહીં બનાવ એ ગૌરી મને એવું લાગે છે કે હવે આપણા લગ્નની વાત છે ને બધાની હું જાહેર કરી દઈશ તમ તો ભેજું ખરાબ થઈ ગયું લાગે છે પણ આવું તો નથી ચાલશે જ્યાં સુધી પગાર ના મળે ને ત્યાં સુધી એટલે પૈસા હા પગાર હા 5 મહિના થઈ જશે એટલે આ પગાર તો આપ્યો જ નહીં આ તો રાજેશ તનું ગોતવાઈ જાય ને તો એનું કિંમત ખુલી જાય ખબર નહીં પડતી આ 6 મહિના આ માણ હું ભેગા કરવાની કોશિશ કરું છું અને આ એમ છૂટા પડી ગયા બાપા કનૈયો કોણ જાણે સવારથી ક્યાં મળી ગયું છે ને કઈ ખબર જ નથી પડતી હવે બીજા સોફા સેટ છે ને કનૈયો આવે ત્યારે લઈ આવો બસ કનૈયો હા. હવે એ નાલા એક તો તું બોલો તો અને એમ પર આને ઉપાડવું એ ચોપાની વાત કરું છું આ ચોપાને ઉપાડવું એ એટલાનું કામ નથી એ જે હોય તે બીજા સોફા સેટ કનૈયો આવે ત્યારે લઈ આવજો નહીં તો પછી જે બંદોબસ્ત કરવો હોય તે કરજો હું જાઉં છું. વાંધો આ નલમ તોફાની વ્યવસ્થા તો થઈ ગઈ હવે એક ચલક મજાની ફટાકડીની વ્યવસ્થા થઈ જાય ને તો રાજેન્દ્રનો પ્રોબ્લેમ સોલ્વ રાજુ રાની Oh, hello Mr. Mahendra. હેલો પ્રતિમા અરે વાહ ફર્સ્ટ ટાઈમ અગર આટલું નીટ એન્ડ ક્લીન લાગે છે સફાઈ તે કરી અરે વાહ નવા સોફા રાજેન્દ્ર લોટરી લાગી ગઈ કે શું આ રાજેન્દ્ર કે છે રાજેન્દ્ર અરે ઈ મને શું ખબર શું વાત ચાલે છે કેમ કોઈ ખોવાઈ ગયો કે શું અરે પ્રતિમા એને તમે કઈ વાત ચાલી કે નહીં અરે તે સવારથી જ મને મળી નથી પછી શું કહેવાનું પણ વાત શું છે અલે અહીંયા અમારા પર એક આફત આવી પડી છે કેવી આફત આ રાજેન્દ્ર છે ને રાજેન્દ્ર તારો જાનુ અલે કેવી શરમાઈ છે એ મૂર્ખ છે મૂર્ખ હવે શું થયું અલે એ જાલે હોય ચાલી છે મૂર્ખાઈ કરી ગઈ છે પછી પોતાને સંભાળી શકતો નથી તો શું કહેવા માંગે છે મને તો એ જ નથી સમજ પડતી મહેન્દ્ર અરે એને પોતાને પલ્લેલો જાહેર કર્યો છે શું પલરેલો પલ્લેલું નહીં પન્નેલો અને હવે એ જનાબને જોઈએ છે એક ટેમ્પરરી વાઇફ જોઈએ છે ટેમ્પરરી ભાઈ એ તોતરા તું કેટલી સરખું બોલતો થઈ ગયો હા હવે એ તો ટાઇટલ હતું ને એટલે બોલવું પડે સાચું વાત છે જે બોલું છું ને એકદમ સાચું જ બોલું છું દીકરાના ટોકન જાઓ આ જો શું જો જૂની છે અરે કરિયરની વાત નથી કરતો તો? તમાઈ જો તમાઈ બહુ ગલાબ ચાલે છે ઓલા કેતવ કાકાને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે અરે હવે આ કેશવ કાકા કોણ મને ખબર હતી આ પૂયતા વગરની નહીં રે આ રાજેન્દ્રની મિલકતનો તકતી હમણાં ગોલીવાડમાં તો અહીંયા પણ આવી જશે તારો મુદ્દો તો હવે આમ જો આ રાજેન્દ્ર માટે બૈરીની વ્યવસ્થા ન થઈ ને તો આ જે પણ તને દેખાય છે ને આ સરસ એ બધું લૂંટાઈ જશે એ તોતરા મને કઈ સમજ નથી પડતી હવે ટોપી તારે એ બધું સમજવું હોય ને તો મારી સાથે આવવું પડશે તને રસ્તામાં બધું સમજાવી ક્યાં એ તું ખોલ લે તો અત્યારે છે ને મારી સાથે જા કોણ ગલાની પડી છે તું કામ મારી સાથે અરે પણ મારું સમજાવું તું કામ તું ચાલ્યું હું શું કોંડો છું ને આવા લોકોની વાતોનો વિચાર કરું એના કરતા આજે તો મારા લગ્ન થયા મારા બૈરા જોડે વાત ના કર ગૌરી કહું છું બહાર આવો ધીરે બોલ મારી દેખાય છે નહીં અને સંભળાય છે આવું નહીં કરવાનું મને બીક લાગે છે ખબર નહીં પડતી આજે આપણો લગ્ન થયા હા એ બરાબર આપણે બેહીન વાત બેહીન કનૈયા તું સોફા પર જ બેસાડે હવે આપણે મોટો લગ્ન શું સોફા મળે બેહીન સોની માની જો
આજે આપણા લગ્ન થયા હા તો મને એવું લાગે છે કે આપણે થોડીક સુહાગરાતની મજા કરી લેવી જોઈએ. કરાવું છું તને હા. ઉભા રહે. અલી ચંપલ ઉતાર્યા વગર ચાલશે? કનૈયા હા. તને ખબર છે અમારા ગામમાં સુહાગરાત ચપ્પલથી બનાવવામાં હા? આવે છે. એનો મતલબ તું સુહાગરાત કનૈયા સાડી પર ઊભી રે. મને એમ કે તને જે રીતે ખબર પડી. કનૈયા બસ બહુ થયું મને ખૂબ જ મોડું થઈ રહ્યું છે સરનામાજી વાળી ક્યાં નહીં રાખ્યો તો શું જાઉં છું જબરી એક્સપ્રેસ છે નહીં? પણ તમે બધા મને એમ કહો કે લગ્ન પહેલા સુહાગરાતની ખબર પડે એ તો લોચા કહેવાય કે નહીં? કનૈયા કનૈયા ફીટ કેમ રહે છે તો હું શું કરવું હવે એટલે કહી છે કે કનૈયા જોડે રાત રમાન ગરબા રમાઈ હતી. કનૈયા મારું મોઢું જો આપણા અડ્ડા પર જઈને થઈ જા. કનૈયા ફીટથી અંદર આપે તો બેઠું છે ને તારો કનૈયો બધું હાચવી લેશે ત્યાં. અને હા બસ પેલી તુવેરની દાળ ગોતી નહીં મારા જીવનની બહુ મોટી કરી નાખી. સપનામાં આવે છે હવે તો. આ શેઠી! કહું છું તમે આમ ચો જતા હવારના કહું છું તમે આમ ચો જતા હવાના ચલાવ હું કે તું હું પણ આમ ઉદાસ જણાવો છો. હવે એવું કઈ નથી જઈને કામ પર જતા રહો. હા 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 પણ આનો આમ જુઓ તો ખરા સોફા આયા છે. અરે હા અરે પણ આ ક્યાંથી આવે આ તમારો પેલો તોતળો બોલતા નહીં એ અને પેલા બાજુવાળા જા જઈને આપલા સાંભળો આમ જુઓ બારીમાં જુઓ આમ બહાર કેવો શિયાળાનો ઠંડો ઠંડો પવન આવે છે. જાઓ કહું છું જાઓ. હવે તારો બકવાસ બંધ કર અને જઈને કામ પર જતા રહો. હું તો મારા કામ માટે જ થઈ ગયો. કનૈયા હા આવ ને ના ના અરે આવ ને અરે ના અરે હવે આવ ને અરે હા નીચે કેમ બેઠો ઉપર બેસ ના ના તમે શેઠ હું નોકર ના હતા. અરે ગાંડા નાના ભાઈ જેવો છે તું મારો સંદેશ ઉપર એમ હા બહુ મોટા લોચા લાગે છે. બોલો કનૈયા. હા મારું એક કામ કરીશ પૈસા વગરની વાત કરજો અરે ગાંડા પૈસાની વાત નથી તો તમે તાર બોલો. તું છે ને હા ત્યાંથી બૈરીની વ્યવસ્થા કરીને મેં તો કરી લીધી. શું વાત કરે છે? પણ આ silencer કેમ લાગી ગયું? આ તમે કીધું ને બહેનની વ્યવસ્થા તે તમે લગ્ન કર લો થઈ જશે. તો સમજો કે તે વ્યવસ્થા કરી લીધી હેની હવે બૈરાની બીજા કોની જા મહેન્દ્ર અને જઈને બોલાવી અરે મહેન્દ્રને જઈને કહેજે કે હું આવું એ આવે ને તો કહેજે કે હું જતો રહ્યો છું તું બસ ગાંડા જેવું કરે છે યાર પણ કહું છું આ સોમન બોમન પેક કરીને ચો હઈ ગયા? આ ઘર છોડીને જાઉં છું તો મારો 5 મહિનાનો પગાર પહેલા 5 મહિનાનો પગાર આવો. જો જો પૈસા આપણને મારા પૈસા જ નહીં. હવે ત્યાં દરવાજા પર મારું મોત ઊભું છે અને તને પગાર નહીં પડીશ દરવાજા પર પૂછે હા. તો પહેલા છે નહીં બોલતા એ મોત ફૂટીની રૂડી છે લા પગાર એ એમ નહીં જાય તો એને તો છે ને દૂરથી વાત કરો પણ દૂરથી વાત કરો. અરે સાંભળ તો ખરો હું કઈ એવો માણસ છું યાર અમારી મિલકતના ટ્રસ્ટી કેશવ કાકા છે ને એને હું પરણેલો છું એવું બતાવવા માટે નકલી બૈરીની જરૂર છે તે હવે મારે બૈરું બનવું પડશે. તું છે ને મારા માટે ફક્ત 24 કલાક માટે બૈરીની વ્યવસ્થા કર અરે નકલી ભાડુતી હશે ને તો ચાલશે આપણે ભાડું ચૂકવી દઈશું એમ પણ જો બૈરી એક પાછી ભાડુતી તો આટલા બધા મોઢા પડતા હોત. એ શેઠજી આવો બોલ ને મોકા વડો લે આટલા બધા બેઠા છે એમાંથી એકાદાની ઉસીની લે, માંગે. માર ખાવાનું શું થાય? આ બૈરી તો કોઈ ઊંચી નહીં આપે. માફ કરી દેજો હો. હો બડો બીજો આઈડિયા તો બોલ તમે કહો છો ને એને ફોન કરીને કહી દો બૈરી ગઈ સબ પિયા. હા યાર વાત તો તારી સાચી હા અરે પણ યાર 1-2 કલાકમાં તો પહોંચી જ હશે નુકસાન છે. બીજું કામ કરો આ પડોશમાંથી કોકની ઉસીની માંગી છું આપવા તૈયાર થઈ જાય તમારું નસીબ નતર પછી હરિઓમ હરિયો. બસ બસ હવે તો બુદ્ધિ દોડાવવાનું બંધ કર અને જઈને મહેન્દ્રને બોલાવી લે ચોથી હવે એમના ઘરેથી તારા પડો મેં ઘર જોયું છે આ પેલા ગલીના નાકા પર સફેદ બંગલો એ ને બિહાર તો લઈ આવું છું. એ
અંદર ક્યાં જાય છે? સલાહ, મેં તને બહાર જવાનું કહ્યું. ટેન્શન જવાનું તું આમ ને થતો રહ્યો આમ. આ બધું બૈરાઓનું ટેન્શન. મારા નહીં તમારા બૈરાનું ટેન્શન. આ મહેન્દ્રભાઈને બોલાવાના. હા, મહેન્દ્રભાઈને બોલ. બોલે હો બોલે. આ છે મહેન્દ્રભાઈને એમના ઘરેથી બોલાવાના છે. મહેન્દ્રભાઈને ના આપી આ બોલે આવ. અજયજી આ મહેન્દ્રભાઈને જ બોલાવાના છે. આપી આ બોલે આવ. અજયજી ઠીક, કેશવ કાકા આવે ને એટલે અમને એમ જ કહી દઉં કે મારી સાસુની તબિયત ખરાબ હોવાથી મારી બહેરી એના પિયર ગઈ છે. તો દેખાય છે ચક્ર પર છે ખૂબ બુદ્ધિશાળી હો. શેઠજી ચક્ર બધા હવે ફેરી નાખી પાલા. પણ મને ઘડી અંદર શું જોતો હતો? ચેક કરવા દે. છોડે હવે. અહીંયા કેટલાક કામ પડ્યા છે. કેશવ કાકાને આજે જ આવવાનું શું છે? હે ભગવાન, આજે લગ્ન થઈ ગયા હોત તો સારું હતું. જી ગૌરી, તું અહીં શું કરે છે? તમે કહ્યું ને આ લગ્ન. કેમ આટલી બધી ગભરાય છે? તમે મારા વિશે વાત કરતા હતા. ના આવે. હશ, હું તો ગભરાઈ જ ગયો. અરે વાહ, લગ્નના શબ્દથી આટલી બધી ગભરાય છે. પણ આજે નહીં તો કાલે લગ્ન કરીને આ ગભરામણને ગળે લગાવવી તો પડશે જ. પણ શેઠજી, આ મારી સાથે કોણ લગ્ન કરશે? અરે ગાંધી, આવા ગુલાબના ફૂલને કોણ છોડે બોલ. શેઠજી, આ તો સ્વપ્ન છે. ગૌરી, આ સ્વપ્ન જ છે ને આપણું જીવન છે. શેઠજી, હું તમારી કામમાં મદદ કરું? ના, એ આ ગૌરીને જ પૂછી લઉં. પણ એ તો નોકરાણી છે. હવે આમાં શું થઈ ગયું? ગંજે ગધાડાને બાપ કહેવો પડે. આ ગૌરી, જી સાહેબ. આવ ને. કહો ને સાહેબ. ગૌરી, તું છે ને તે. હા, હું છું. બોલો, કામ શું છે? ગૌરી, હું છું ને. હા, હું પણ છું. તમે પણ છો. કામ શું છે? ગૌરી, તું મારી બૈરી બનીશ. શું કહ્યું? ગૌરી, જો હું તને સમજાવું, મારી વાત સાંભળ. અરે ગૌરી, સાંભળ મારી વાત. અરે ગૌરી, અરે ગૌરી, સાંભળ તો ખરી. અરે સાંભળ ગૌરી. હવે સાંભળ ને. અમારી મિલકતના ટ્રસ્ટી કેશવલાલ છે ને, એને ફક્ત નકલી બૈરી મારે બતાવવાની છે. બની જાય? ના, પણ અમારા કનૈયાનું શું થશે? ગૌરી, જો હું તને ફરીથી સમજાવું. અરે સાંભળ મારી વાત. અરે ના. અરે સાંભળ ને. ના. હવે સાંભળ ને. ક્યાંની એમ આ મુશ્કેલીમાંથી બચાવી લઈશ ને, તો હું તને એક દિવસના 20,000 રૂપિયા આપીશ. 20,000 રૂપિયા? હા, બોલ, મંજૂર છે ને તને? ના, પણ આ સરદાર શેઠાણીજી. હવે એ જાડીને છોડ ને, એને તો હું સંભાળી લઈશ ને. ના શેઠજી, હું આ કામ નહીં કરી શકું. કેમ? આ બૈરી કરવા માટે હું તમારી સાથે લગ્ન કેવી રીતે કરું? હવે તારે લગ્ન નથી કરવાના, તારે તો ફક્ત નાટક કરવાનું છે. તો શું આપ મારી સાથે છેડછાડ કે અડપલા નહીં કરશો ને? હવે હું તને છેડીશે નહીં ને અડકીશે નહીં. ના સાહેબ, મારાથી આ કામ નહીં થાય. ગૌરી, હું તારા પગે પડું છું. અરે સાહેબ, આ શું કરો છો? હું તો ફક્ત નોકરાણી છું. તો એમાં શું થઈ ગયું? હવે શેઠાણી બની લે. ચાલ મારી સાથે. ક્યાં? હવે કામ બી શું કરે છે? ચાલ ને. પણ ક્યાં જવાનું છે? નવા કપડાં અને દાગીના ના પહેરવા. શેઠજી, ચાલ. ના શેઠજી, મારાથી ચાલ, નહીં ચાલ, થાય. ચાલ, ચાલ, શેઠજી, ના, જોઈએ છે રાજેન્દ્ર! ઓ રાજેન્દ્ર! ઘરમાં લાગતો જ નથી. કનૈયા, એક ગ્લાસ પાણી લાવો.
યાદ આવ્યું એની માની તબિયત ખરાબ હતી ને એટલે મેં મળવા જવાની હતી. પણ એને મને તો કઈને કહું છું હા તમે શેઠાણી તમને હવાથી હોતી હતી તમે તો મળ્યા જ નહીં. મારું માથું સોચતી હતી તમારે એની રાહ જોઈને આમ તેમ ફર્યા કરું છું અને આ તારા સાહેબ ક્યાં છે એ તો બહાર બૈરીની વ્યવસ્થા કરવા ગયા છે. મારા સાહેબ ને હા એ તો બહાર ફરવા ગયા છે ફરવા. જો કનૈયા હા. આજે તારા સાહેબના મિલકતના ટ્રસ્ટથી પેટરવા લાવવાના છે હા. એટલે ઘરને બરાબર સાફસૂફ કરીને ફર્નિચર બરાબર ગોઠવી ભલે ભલે. અને હા હા. મારે ત્યાંથી બીજા સોફા સેટ છે ને હા. પણ લઈ આવજો પેલા આ જો છો એ બરાબર છે જોઈ લો કે હું બીજા સોફા બૈરાનું ટેન્શન તો પૂછો. એક કામ કરું તો આ શેઠાણીને સાહેબ જોડે ગોઠવી દઉં તો બધો problem. આ શેઠાણી તમારું થોડું કામ હતું. આ તમે પેલી કહેવત તો સાંભળી હશે ને કે પડોશી પડોશીના કામમાં આવે. તમે મારા શેઠના પડોશી ખરા કે નહીં? મારો શેઠ તમારો પડોશી ખરો કે નહીં? થોડી વાર માટે એમની બૈરી બની જાઓ કે નહીં? થોડી વાર માટે ખાલી ખોટી આ ડોહી તો બગડી. શેઠાણી મારી ભૂલ થઈ ગઈ. આ તમે કીધું પડોશીને કામમાં તો મારથી કહેવાય કે તમે મને મને ખબર નથી કે તમે નોકરીમાંથી કઢાઈ નાખો. તું કેવા શું માંગે છે ને બોલે છે કઈ ભરતું શું કરું હવે તો મને એ જ ખબર નહીં પડતી હું બોલવું છું નહીં. અરે ગાંડા તું ફિકર ના કર આવનારા મહેમાનોની બધી જ વ્યવસ્થા થઈ ગઈ એનો મતલબ એ થાય છે કે તમે માની ગયા છો. સવાલ જ નથી ને હા, હા. આ શહેરમાં જ્યારે રાજેન્દ્રનું કોઈ જ સગું નથી હા. ત્યારે એ ફરક તો મને જ બજાવી દે. તમે જેટલા ભલા છો. શીખો કોક શીખો. બહુ ભલા. ઠીક છે હા. એ લોકો આવે ત્યારે મને બોલાવજો ભલે ભલે. અને હા હા બરાબર ચકાચક ચોખ્ખું ફેન્ટાસ્ટિક ચાંદી જેવું મોઢું દેખાય એવું કરી નાખું. પછી વેચી ના નાખું. 5 મહિનાની પગાર જ નહીં આપે. એટલે પણ મારી ગૌરી આપીને ગૌરી લે કોણ દીકરી આ કોણ છે? સલામતી ત્યાં ના એમને તો એમ કીધું ખાવાથી જોઈ નહીં તો હોદ નહીં. હા એનો કનૈયો છે ને એને ગમત આવી મોટી નાખશે. ગૌરી તેરા દીવાના મેં તો આખી નહીં તમને અરે આખું સામ્રાજ્ય આખી નહીં તમને. તમારી તબિયત કેમ છે આ જેની હસાની નોટ આવી લાગે છે. તો વાપરી નાખી. હું મજામાં તમે કેમ છો? અરે મજામાં અરે પણ તમે તો બહુ જ મોટા થઈ ગયા ને આનંદ રાખવા લાગે છે. એ કાકા જમાનો બદલાય, હા બદલાય ઋતુ બદલાય, હા બદલાય લોકો બદલાય, તો સાલા બદલાતા ચાંદની નોટે બદલાય. અયો નાના છોડ હોય ને એ મોટા મોટા ઝાડ થાય. હા થાય તો હું એ મોટો થઈ ગયો. પણ આ બે શું કાઢ્યા છે કાઢ્યા નહીં પહેર્યા છે. એ આ દિવાળીની સાફ સફાઈ કરતો હતો. બધો જૂનો સામાન હતો એના પર ધૂળ ચોંટી ગઈ હતી. બધો સાફ ઘરમાં તે નોકર નથી રાખ્યો હું પોતે જ નોકર. બૈરીનો ને આ તો હું તો સાચું બોલી ગયો. આખો જમાનો બૈરાનો નોકર જ છે. તો પેલા ભાભી જુવા મારો. પણ કાકા હું નહીં. હું તો મારા શેઠનો નોકર. અચ્છા તારા શેઠનો નોકર હા. સાલા બે ફૂટ ઉભો રહે દૂર ઉભો રહે અરે મોટ પડ્યો છે તો કેમ નથી તમે મને બોલવાનો મોકો આપ્યો. જા અંદરથી તારા મેમસામને બોલાવતા અમે એમની વ્યવસ્થા કરી દીધી છે. હું કહ્યું મારા મેમસાબ હા. અંદર રસોડામાં સોડામાં છે નહીં હા. આ રૂમમાં તૈયાર થઈ ગયા. અચ્છા તૈયાર થાય છે ઓહ ચાલ જા બોલાવતા અભી હાલ અરે આ તો મુરત જોડાવાનું છે થોડી વાર પછી નહીં ચાલે. આમ ખોલ ધીમે એટેક આવી જશે એટેક. એ
પરિવાર આવી ગયો છે. આ બાજુ આવો. આ પોટલું કોનું છે? એ મારું છે. તો હું કોણ ઠેકવાનો? પણ કરવાનું બંધ કર અને તારી શેઠાણીને બોલાવતો આવ. પહેલા આ પોટલું મૂકી દઉં પછી તમને કહો એમ બધું કરું. પણ કાકા એક મફતમાં સલાહ આપો. આ તમારી ઉંમર થઈ તો તમારો થોડો ગુસ્સો ઓછો કરવાનો. આ બે તો આવી ગયા, ત્રીજો આવી જશે. મક્કામાંનું બળબડ 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 કરે છે. એ ગામડે આખા ઘરની હાલત તો જો કેવી કરી નાખે. તારું ઘર છે કે કબૂતર ખાનું ખબર જ નથી પડતી. સાચું કહું ને તો આ આજકાલની છોકરીઓને ઘરકામમાં કોઈ રસ જ નથી. હા, બસ એ લોકોને તો આમ ટીપ ટોપ નવા કપડા પહેરવા ને મોટર ગાડીમાં ફરતા જવું, બાકી બીજું કઈ આવડતું નથી. હા, તો કે રાજેન્દ્રએ મને કહ્યું હતું કે એનું બૈરું ખૂબ જ એડવાન્સ છે. હા, એટલે કે મોડર્ન. પણ મારું આ ડાકોણ કર્યું ભાષણ સાંભળીને કદાચ એ શ્રીમતીજી મારા પર નારાજ નથી કે નમસ્તે કાકા સાહેબ. નમસ્તે. નમસ્તે નમસ્તે નમસ્તે. માફ કરજો. પણ હું તમારી જ રાહ જોઉં છું. અરે વાહ. તમે જોયું ને? આ તો લાઈન આપે છે. આ છોકરીની માં હોવી જોઈએ. એ તમે રાજેન્દ્ર જી હું એમની. એ હું પણ એક સમજ્યો. આ સવારથી છે ને બસ આમ ગરબડ ગોટાળા થયા જ કરે છે. અરે આ ડોસી તો તાળીએ આપે છે. આ લપસવાની આજે 100%. હું છે ને તમારી દીકરીને સમજાવવા. મારી દીકરી. અરે ગભરાવ નહીં. હું આપણી દીકરી આપણી તમારી રાખો. હું તમારી દીકરીને એમ સમજાવવા આવ્યો છું કે આમ નકામા ખર્ચા નહીં કરવા જોઈએ. અરે કાકા સાહેબ તમે શું બોલી રહ્યા છો? મને તો કોઈ સમજમાં નથી આવતું. બોલો. અરે હું તમારી દીકરી વિશે વાત કરું છું. મારી દીકરી. હા, અરે પણ મને તો કોઈ દીકરી જ નથી. દીકરી જ નથી. ચોક્કસ. ચોક્કસ. એ ડોસી તો કુંવારી છે, કુંવારી. એ આપણું કામ થઈ ગયું. તો એ કદાચ તમારા દીકરાની દીકરી હશે ને? તો શું હું તમને આટલી બધી ઊંઘી લાગુ છું? તમે તો ખૂબ જ જુવાન લાગો છો. અદા છે તમારી. પણ તમે રાજેન્દ્રના સગા ખરા કે? તો તમારો અને રાજેન્દ્રનો શું સંબંધ? જી હું એમની. તો ઈચ્છા થાય છે. એને થોડો નાનો પકડો. આ તો એમની બૈરી છે, બૈરી. તમે આમ તમે ચો ઇન્ટર લાગ કરો. એ ગોંડો છે, ગોંડો છોકરો. હું હેડો છે, હેડો બધું સમજાય તો હેડો. સાલી કેટલી મજા આવતી હતી. જોયું ને તમે? કેટલી મજા આવતી હતી. પેલા હરામ કરે બધી મજાની માં દીકરી ભેટ કરી નાખી. અરે પણ રાજેન્દ્રને શું થયું કે આ આઉટડેટેડ ડોસી સાથે પડી ગયો? ચાલો મારો તો કઈ વિચાર કરવો જોઈએ. મારા માટે તો કંઈક રાખવી જોઈએ. હા, પણ જો મારી ભૂલ ન થતી હોય ને તો તમે જ મારી કરતા ટોટી કેશવ કાકા છો. હા, હું કેશવલાલ. બોલો કાકા, તમારી તબિયત કેમ છે? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તમારી તબિયત કેમ છે? સરસ. તમારી પત્નીની તબિયત કેમ છે? સરસ, ખૂબ સુંદર છે. શું વાત કરે છે યાર? હા કાકા, હા.
આ સ્વર્ગની અપ્સરા કરતા પણ વધારે સુંદર. હા કાકા, એને જોઈને તો છે ને આ ચાંદની રાતનો ચાંદ પણ અહીંયા નહીં, અહીંયા જુઓ ને. આ ચાંદની રાતનો ચાંદ પણ શરમાઈ જાય. શું વાત છે? હા કાકા, હા. હવે વાત એની આંખોની. હા, એની આંખો જોઈને તો છે ને મૃગ પણ પોતાની આંખો બંધ કરી લે છે. प्यार हुआ इकरार हुआ है प्यार फिर क्यों डरता है दिल प्यार हुआ इकरार हुआ है प्यार फिर क्यों डरता है दिल હવે વાત એની ચાલની. હા, એની ચાલ જોઈને તો છે ને વરસાદમાં નાચતો મોરપાક કરવાનું બંધ કરી દે. આ શું હતું? અલા, કાગડો દેખાય છે. કાકા, એ બધું છોડો ને. હું શું કહું છું ખબર છે કે આખા શહેરમાં એવી એકે પાર્ટી નથી કે જેનું આમંત્રણ એના કારણે અમને ના મળતું હોય. વાહ, વાહ, વાહ. એ તો આ આખું શહેર તમારી પાછળ જ પડ્યું હશે ને? કાકા, મારી નહીં, મારી પત્નીની. એ પત્નીની પાછળ? હા, એમાં શું છે ને કે હજુ હમણાં તો જવાનીના પહેલા પગથિયે પગ મૂક્યો છે. અરે બુઢા બાબા! અરે કાકા, જવાનીમાં. અરે બુઢા બાબા! અરે કાકા, જવાનીમાં. બંધ ચક્કર નીચે જુઓ. ચાલો તો બુઢા બાબા સમજાતું નથી. માફ કરો કાકા, માફ કરો. પણ જો કે તારી વાત સાચી છે, હું પણ તને એમ જ કહેવાનો હતો. શું વાત કરો છો કાકા? તમે તો એવી વાત કરો છો કે તમે એને જોઈ ના હોય. અરે જોવાની શું વાત કરે છે, હું તો મળી પણ ચૂક્યો છું. અરે પણ કાકા, એ તો સવારથી મારી સાથે બહાર હતી. અરે ખોટું શું કામ બોલે છે? માન્યો તારી પત્ની તારા કરતા ઉંમરમાં ડબલ. શું કહ્યું? મારી પત્ની મારા કરતા ઉંમરમાં ડબલ? હા. કનૈયા, કનૈયા, બોલો બોલો. પત્નીની વાત કરે છે. તમારા માટે પૈસાની વ્યવસ્થા કરી નાખી. સલામ મેં પર કરી લીધી છે. ખરેખર બોલો, જબરદસ્ત. બેસો, આવું છું થોડી વારમાં. હા તો તમે બેસો, અમે આવી હતી. કોણ? એ ડોન! ડોન ક્યાં છે? ક્યાં છે ડોન? ક્યાં છે? કોણ નહીં, તમે કોણ? કોણ? આ પોગડા. અરે હું કેટલો લાગ? કેતું કાકા, નવો પેલું. એ નમસ્તે. હા, હું જ કેશવલા. તમે આવવાના હતા એ એમને મને જણાવેલું હતું. જણાવ્યું હતું? કોણે જણાવ્યું? મારા હસબન્ડે. હસબન્ડે? તમારા હસબન્ડ કોણ છે? અરે મારા પતિ રાજેન્દ્રએ. રાજેન્દ્ર? એટલે તમે મિસિસ રાજેન્દ્ર છો? જી હા. આ રાજેન્દ્રને ટોટલ કેટલી મિસિસ છે? કહેવાનો મતલબ કાકાજી? અરે એક પતલી અહીં ઊભી છે ને પેલી ફૂલ સાઈઝ જાડી અંદર છે. કનૈયા! બોલો. અંદર કોણ છે? અંદર તમે શું થયું? તમે નતા આયા ને એટલે પેલા જાડી મેમસાબને ચોટાડતી ના ફેરી પાકા જોર કે ગાને કનૈયાની પત્ની બનાવે. ના મારે નહીં જોતી. આજથી
મારું કરી અને બેટા એ સાંભળ કાકા માટે છે ને ચા નાસ્તાની વ્યવસ્થા કરો કાકા હા નાસ્તો કરશો આ નાસ્તો કરી લઈશું જા અને ચાય પીશો અરે ચા બનાવ સુગંધી ચા બનાવ જા સુગંધી પીને લાગો પીને આ બધા નોકર પહેલા અવાજ હા બધું સાચું કીધું પણ એક વાત કહું હા કાકા કહો તમે ખૂબ જ સુંદર છો કાકા તમારો આમ તો છે ને આ બધા જ મને સુંદર જ કહે છે આ તે સાચું જ કહે છે પૂછી જો તું છે જ સુંદર તો આવી ગયો ડાર્લિંગ કાકા આને મળો આ છે અમારા શ્રીમતી શિલ્પા અરે આ બીજી પત્ની આ દુનિયામાં દેખા દેખી પૈસાની છે મારામારી જ્યાં તો હું ત્યાં દોડા દોડી પકડા પકડી ભાગા ભાગી આ દુનિયામાં દેખા દેખી તમારી બહેની બનાવી યોગ્ય નથી કર્યું અરે પ્રતિમા એ સિવાય મારી પાસે કોઈ રસ્તો જ નહોતો અરે પણ આ લોકો શું કહેશે અરે તું તો એવી વાત કરે છે કે જાણે મેની સાથે ખરેખર લગ્ન ના કરી લીધા હોય ખોટા કર્યા છે ખરાઈ નથી કરે ને ખોટાઈ નથી કરે ડાર્લિંગ ત્યારે કેવા કર્યા છે ડાર્લિંગ ડાર્લિંગ કહેતી જાય છે ને માફી ચાલશે બેસ તને સમજાવું ઠીક છે હું જ ઊભો થઈ જાઉં છું સાંભળ આ કેશવ કાકા છે ને એને નકલી બૈરી બતાવવા માટે ખોટી બૈરી ઊભી કરી છે કેટલા દિવસ માટે એ અહીંયા છે ને ત્યાં સુધી પણ તમારા કાકા જવાના ક્યારે ગાંડા જેવા સવાલ કરે છે આ મહેમાનને કઈ એમ કહેવાય કે તમે ક્યારે જવાના છો જશે હવે જવું છે તે હવે પણ આ સલામાસી આ ગૌરીને ઓળખી ગયા તો હે ભગવાન હવે તો ભગવાન જ માલિક છે મારો સાચું જ કીધું હવે તો છે ને ભગવાન જ તમારો માલિક છે હું જાઉં છું પ્રતિમા યાર થોક પ્રતિમા થોક હું તને શું કહું છું સાંભળ મારી વાત ત્યાં જાવ તો મારા ચેતાનીજી લો તમારો નવો નોકર રામુ કોનો નોકર તમારો વળી કેમ ઓળખ્યો નહીં ઓ તો આ જનાબનું નામ રામો રાખ્યું છે એમ ને કેમ તો હું તું ને આ વેતમાં હા ભાઈઓ અસલ ખાનદાની નોકર હોય ને એવું લાગે છે આ તો તું કરીએ આ ક્યારેક છે ને તારા દોસ્તાર ખાતર પોતાની જાતને પણ બદલવી પડે છે હવે મને રજા આપો આ થોક પ્રતિમા હું પણ આવું છું ને અરે ઓ પણ જરા જલ્દી આવજો અહીંયા ટેન્શન બહુ છે અને પ્રેશર પણ વધતું જાય છે ભાઈ પ્રેશર વધતું હોય ને તો અંદર જજે અહીંયા ના બગાડ ચાલો બોલ બેટા બોલ હું વાત છે તનૈયા હે ખાલી કનૈયો નહીં બોલવાનું એક નોકર કનૈયો બોલતા શીખી જા સમજો એક બોતલ તનૈયો એ સચુંદર તારું કામ કર તનૈયા કે મારે આમ બહુ ઉદાસ કરે છે સાંભળ આજે છે ને તું મને દુખી ના મને બહુ દુખી મને છેડતો નહીં જાય દી હે? બહુ દુઃખી છે કેમ ભાઈ તારા પર એવું કયો દુઃખનો પાર તૂટી પડ્યો છે મને છે ને એક ભયંકર રોગ લાગુ પડી ગયો રોગ લાગુ પડ્યો છે એ જ ને એડ્સ નહીં મારો કહેવાનો મતલબ એ છે કે આ રસોડામાંથી ટોલીને વસ્તુ ખાવાનું અને ખીચામાં નાખીને લઈ જવાનું તારી જાતને મારું તોતલા આ તોતલું છે ને મને ગુનેગાર ખૂની અને કાતિલ કહેવાશે ખરો અને મારો પહેલો શિકાર આ તોતલો જ છે એમાં એનો હું વાકે આ એનું મોત જ એને હું બોલાવી દઉં સાવ મેં હોબ્યું છે જેનો પ્રેમ અધૂરો રહી જાય અને એ મરી જાય ને તો ભૂત બનીને ભટક્યા કરતો હોય છે હું એક કામ કરું ઉંદર મારવાની દવા પી લઉં ભૂત બની જાઉં અને ગૌરીની બચ્ચીને બીવડાયા જ કરું
પણ આ ઉંદર મારવાની દવાથી તો હવે ઉંદરે નહીં મળતા. હું કેવી રીતે મરું, કેવી રીતે? આનાથી જ કામ પતાઈ દઉં, જલ્દી જલ્દી પતી જશે. મારું જીવનનું જબરજસ્ત હતું. હવે આ બાજુની ધાર થોડી દુઃખી છે. ધીરે ધીરે આનાથી કામ પતી જશે, વાંધો નહીં આવે. મારી જીવનની લીલા સમાપ્ત કરું છું. શહીદ બનું છું. હે હા, દહીં બને છે ઓવા. કઈ કૃતિમાં કારણ કે મારો પ્રેમ અધૂરો રહી ગયો. તાલો પ્રેમ ઓવા. હવે તાલો વાળી કોની હતી પ્રેમ હતો અલા ગૌરી હાથનો પ્રેમ જેનું તો જતો રહેશે. ગૌલી ઓવા. આ બધું વાળી આઈટમ એ તોતરા આઈટમ નહીં મોબાઈલ ભાભી બોલ ભાભી. આ ભાભી ઓવા. એ ભાભી હાથે તારો ક્યાંથી પ્રેમ હતો 7-8 જન્મ જૂનો પ્રેમ હતો ગોંડા. આ તરફ નો પ્રેમ હતો ઓવા. પણ તને યાર હમ. તું કહું ને તો હવે એ તારા લાયક લઈ નથી હું બોલે મારી વાત સાંભળ એ છે ને હવે તારા લાયક લઈ નથી. એટલે તું પિયાની જેમ બ્લાક થાકી ગઈ એમ સમજીને એને ભૂલી જા ભૂલી જા ના ના મારાથી એની કાંઈ તું વાત તો ખોટી આપી જતો શું. અરે ગોબા આ ઘરની હાલત તો આ વતોલામાં કેટલું કામ પડ્યું છે અને તને હવે બધા ધસી ઉઠે છે. એ ભાઈ તું કામ કર ધસી બંધ કર ઓલો કેતો કાકો આવતો નથી હવે તો આમાં મદદ કરવા છે. એ અહીંયા કેમ બેસી ગયો અંદર ચાલ હે હું છોડે મારી સોનસના ગૌરીની બચ્ચી પર પહેલેથી જ શક હતો કે અમારા શેષે જોડે લપટાઈ જઈ છે. એટલે એને મારી જોડે હું કામ લગ્ન કર્યા. ના ના હવે મને એ ખબર નહીં પડતી કે હું મારી જાતનો પહેરેલો કોક મોઢો આ ગૌરીની બચ્ચીને જ પૂછી લો એટલે પાછી જાય. ગૌરી એ ગૌરી કહું છું અહીંયા આવી. શું છે કનૈયા? મારી એક વાત જવાબ આપે. કનૈયા, જીભ સંભાળીને વાત કર. તને ખબર છે ને કે હું તારી શેઠાણી છું. શેઠાણી ભૂલ થઈ જાય. શેઠાણી ભૂલ થઈ જાય. હું નોકર ને એટલે મારાથી હું સૌ કનૈયા, ગૌરી તું મને એમ કે તું મને પ્રેમ કરે છે કે નહીં? આ આદમીની સાક્ષીએ સોગંદ લીધા બધા ખોટા હતા. કનૈયા, તારામાં કોણ જાણે ક્યારે અક્કલ આવશે? એટલે હું કઈ તારા સાહેબની પેલી પરમનન્ટ વાઇફ નથી. હું તો ફક્ત એની ટેમ્પરરી વાઇફ છું. આ તું શું બોલે છે? ટેમ્પાવાળી કનૈયા, ટેમ્પરરી એટલે નકલી. આવું બોલતા તને શરમ નહીં આવતી? એમાં શરમ છે નહીં. એ તારા તો સાહેબ છે. સાહેબ તો હું થયું ગમે ત્યારે ગમે તેની બહેરીને પોતાની બનાવી દેવાની. કનૈયા, એમાં નુકસાન જ શું છે? એ નુકસાન ફાયદા વાળી જોઈ ના હોય તો મોટી. હા બસ આવું કદીએ તે હોકરી છે. ના ના આ તું છે ને સ્ત્રી જાત પર કાળો ટીલ્લો લગાડી રહેશે. ટીલ્લો કનૈયા, તને ખબર છે ને કે આજે તારા સાહેબના પેલા ટ્રસ્ટી હા. કેશવ કાકા આવવાના છે. અને એ કેશવ કાકાને આજે તારા સાહેબના બૈરીને મળવાનું છે. હા તે આવડી મોટી ડેટ શોતો કરી બતાવી દે. કનૈયા, પૂરી વાત સાંભળે આપણે મળવાના છે. તને ખબર છે ને કે તારા સાહેબને કોઈ બૈરી નથી? મને ખબર છે મારા સાહેબને બળ્યું નહીં. હા, તો તારા સાહેબના આજના દિવસમાં મુશ્કેલીમાંથી બચવા માટે હું એમની નકલી વાઇફ બની છું. એટલે નકલી એટલે ખોટી 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 ખોટી. આ બાજુથી કેશવ કાકા ગયા કે હું તારી. લે તાલ. પણ આ બધું કરવામાં આપણને શું ફાયદો? કનૈયા, આ કામ કરવા માટે તારા સાહેબ એક દિવસના 20,000 રૂપિયા આપવાના છે. 20,000 રૂપિયા? હા, આ 5 મહિનાથી મને પગાર નહીં આવે. આના 20,000 આપી દેશે? કનૈયા, હા. અહીંયા પછી આપણે નોકરી છોડી દઈશું. હા પછી આપણે દુકાન કરીશું. હા. કરિયાણાની દુકાન. સોનાની દુકાન. એમાં રહેવાનું ઊંઘવાનું અને ચોકલેટ આપી દે. હા. લે છોકરા લે બહુ વસ્તુ તો લે ચોકલેટ કરતો જા. પણ ગૌરી શું થયું? કેમ અટકી ગયો? પહેલા દુકાન બંધ કરી દઈએ અને પછી બેની વાતો કરીએ. ગુસ્સો નહીં કરવાનો તાર. સારું. હા, દુકાન બંધ કરીએ. સતત પડી જાઓ. હા. મને એમ કે આ મારો શેઠ છે ને વોઢો હા. આ નાટક કરતા કરતા તારી જોડે અસલિયતનો પ્રેમ કરવા માંડે તો કયું કરીએ ખરું? એટલે મને પૂરેપૂરો શોખ છે અને હું એ જ કામ કરે શું? કે હું અંદર કામ કરતો હોઉં ને તોય તને જો. આ રૂમમાં કામ કરતો હોઉં તોય તને જો. અહીં કામ કરતો હોઉં તોય તને જો. શું કામ?
એકાંતમાં પર પુરુષનો ભરોસો નહીં. અને એમાંય છે ને ગોઠાઓથી બહુ બચી રહેવાનું. આ કામ દેવતાનું કંઈ કહેવાય નહીં. ગમે ત્યારે સવાલ થઈ જાય. કનૈયા તું કેવી વાતો કરે છે અરે હું બધું બરાબર જ બોલું છું. નહીં એટલે તારે મારી પર વિશ્વાસ નથી બિલકુલ નહીં. નહીં. આ તો રડવાની લાગે છે. ગૌરી 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 અરે રોય નહીં. મને તારા પર ભરોસો આવી ગયો. તું રોવા છે નથી. તું રોવા છે તો મને રડવું આવે છે. થોડી વાર માટે ભૂલી જા ને હું કે હું તારી બૈરી છું ના 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 એ તો હું ચોરે જવાનું નહીં. કનૈયા થોડી વાર ના માટે પાડી દો. કનૈયા સમજ ને કનૈયા ના પાડી દો તને એક વાર. બોલો છે બોલો બોલો. આ સામાન બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દીધી છે ને હા હા ગોઠવી દીધી ગોઠવી દીધી. બીજા કેશવ કાકાને બોલાવી લો બોલે બોલે. બોલ હા તું બે શું ચાલ બે કામ એમાં તો કઈ કામ આવશે. 15 એનું મત નથી. એમાં જ મજા બેઠા પગારની હિંમત તો છે. તમે તો કીધું જવાનું. કાકા સાની માની તારું ગૌરી છોમે તને કહ્યું તો બધું યાદ છે ને તને બરાબર હા પણ મને બીક લાગે છે એ ગાંધી એમાં ગભરાવાની કઈ જરૂર નથી હું તારી સાથે છું ને મારું દિલ ધક ધક થાય છે ઓ ધગધગ ગર્લ એમાં ગભરાવાની કઈ જરૂર નથી અને સાંભળ મેં તને પેલા શબ્દો કયા તે યાદ છે હા ફાયરિંગ હા 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 સમજાવ. તમે તો કીધું હું જા. કામ આ કામ 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 કામ. ફાયરિંગ નહીં ડાર્લિંગ ડાર્લિંગ તું આમ ફાયરિંગ કરીશ ને તો પેલો કેશવ કાકો મારા પર ફાયરિંગ કરી એ ગૌરી દિલેથી માનતા નહીં. હવે શું નથી માનતું તારું આ લોકોને ક્યાંથી ખબર પડવાની છે મોટી દીવારોને કાન હોય છે. આપણો બસ દિવાલ સુધીને ક્યાં જાય છે હો હમણાં તો પેલું બોલી હતી ને હું ફાઇટિંગ ફાઇટિંગ ના ડાર્લિંગ એ જી હોય એ તારે નહીં બોલવાનું. ના પાડી તને. કનૈયા જો કેશવ કાકા આવી રહ્યા છે કનૈયા હા. હવે પછી જો તે કામમાં ધ્યાન ના આપે ને તો મહિનો પૂરો થતા પગાર આપીને કાઢી મૂકીશ શું વાત છે ડાર્લિંગ ડાર્લિંગ, આમ તો કઈ વાત નથી પણ હમણાં આ કનૈયો છે ને થોડો પાગલ થઈ ગયો છે ગૌરી શું થયું રાજા કાકા એ તો કાકા કાકા એને કેટલી વખત કહ્યું કે ગૌરીનું નામ લેતા તમે પણ સમજતો જ નથી એ હવે આ ગૌરી કોણ છે આ તારી કાકી એની વિશે એ ભગવાન ગૌરી શંકરને કનૈયો ગૌરી કહે છે અચ્છા ગૌરી શંકર હું તો કોઈ છોકરીનું નામ ના 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 કાકા ના ના કાકા જવા દે ને અમારો કનૈયો છે ને હમણાંનો થોડો ઉદ્ધત થઈ ગયો છે હા બોલવાની પણ એનામાં આવડત નથી રહી હું કહ્યું હવે કાકાને તારું કનૈયો દિલનો ખરાબ નથી તે ઉનાળા પાગલ થઈ ગયો છે એ પાગલ. હા અને ગધેડો પણ હું ગધેડો. હું પાગલ. હા અમારા શેઠાણી કાકા હું ગધેડો. હું પાગલ. પણ ગમે તે હોય આ તારો કનૈયો છે હોશિયાર અરે કાકા જવા દો ને હમણાંથી એના વર્તણૂકથી છે ને અમે ખૂબ ત્રાસી ગયા છીએ હા પણ કાકા તમે નાસ્તો કરશો ને એ નાસ્તો હા કરી નાખશે ચાલો કનૈયા 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 બોલો શેઠાણી. જા કાકા માટે થોડો ચા અને નાસ્તો લઈને આવ હા હો એ કનૈયા હા. ઉભો રહે હા એ પેલી જાડી સ્ત્રી કોણ હતી કોણ? અરે નાટક શું કામ કરે છે મને બધી ખબર પડી ગઈ છે તમને શું ખબર પડી જાય? એ જ પેલી જાડી તારી બૈરી હતી કનૈયા તારું ઉદ્ધત દિવસે દિવસે વધતું ગયું છે ત્યાં તો એટલે કામ કર મારા બાપ હા એ હા એ કનૈયા અરે તું બોલતો કેમ નથી?
સાલે એની બૈરીને ભૂલી ગયો મને. કારણ કે હું ગોંડો છું, ગોંડો પાગલ. અરે કાકા, એવું નહીં બોલવાનું. તો તો દીકરા, હા. સંતો મહંતો કહી ગયા છે હું કે સૂકો રોટલો પણ મળે ને હા. તો એમાં સંતોષ માનવો જોઈએ. સાચી વાત. આ સુંદરતા તો 4 દિવસની ચાંદની જેવી છે, પછી બસ આમ કાળી અંધારી રાત. કાકા, અરે પૂછી જો આ લોકો. આ નોકર લોકોની બૈરી છે ને, કાળી કબૂડી અંધારી રાત જેવી જોમ છું છે. શેઠિયાઓની દાનત ગમે ત્યારે બગડી જાય. તું શું એમ ચિત્ર વિચિત્ર વગરની વાત કરે છે? કારણ કે હું પાગલ છું, ગોંડો ગોંડો. એવું નહીં કહેવાનું. તો અરે તારી બૈરી તો ખૂબ જ સુંદર છે. એ આ થોડી ઉંમરમાં વધુ છે, પણ એ પણ તારી જોડે અહીં રહે છે. હા કાકા હા એ બધી છે ને અમારા મેમ સાહેબની મહેરબાની છે. એ નોકર પણ રાખે ને તો બૈરીની સાથે. એટલે હું તો કરતા છું ને તમે એક નંબરના કંજૂસ. જોયું કાકા જોયું, આને જરાક કંઈક કહીએ ને એટલે સીધી લડવા દોડે છે. હું તો લટકડી જ છું ને. અરે પણ હવે આ ઝઘડો બંધ કરો અને ચાલો સરસ મજાનો કોઈ પ્રોગ્રામ ગોઠવીએ. કાકા, હા, પ્રોગ્રામનું તો એવું છે ને કે તમે કોઈ ગોઠવી નાખજો. અરે પણ એ તો તમારા પર છોડ્યું છે. હા, તો પછી હું અમારા શ્રીમતીજી પર છોડું છું. એ હા, પણ આ બધી વાતમાં હું એક વાત પૂછવાનું તો ભૂલી જ ગયો. શું કાકા? એ મુન્નીની તબિયત કેવી છે? હવે પકડાઈ જશે. ચાલને ચાલક બંધ થશે. જવાબ જવાબ જવાબ. હું છે ને ના, અમે બંને છે ને એ જ વિચાર કરતા હતા કે તમે હજુ સુધી મુન્ની વિશે કેમ ના પૂછ્યું? જો મને માફ કરજો, હું છે ને કે ઉંમર થઈ ગઈ છે એટલે આ બધું મગજમાંથી નીકળી જાય છે. હા કાકા, હું તો માફ કરી દઈશ, પણ હા, અમારા શ્રીમતીજી માફ નહીં કરે. ખરું ને? હા, તદ્દન ખરું. કાકા, મારા માટે સૌથી પ્રિય એમનો બાળક હોય અને આપણે એના વિશે જ ન પૂછ્યું તો મને કેવું લાગે? અરે આ જો મારી ભૂલ થઈ ગઈ. હા ચાલો, મેં મારી ભૂલ સ્વીકારી પડી, પણ હવે મારી સજા શું છે? સજા? હા, સજા? જો સખત સજા કરજે, દયા બતાવીશ નહીં. અરે પણ સજા શું? તમે શું કામ વચ્ચે બોલો છો? જો સહી મને પૂછવા દો. સજા સંભળાવને, હજી બેકરાર બની રહ્યું છે. હા, તો નો સાંભળો. એમની સજા એ છે કે એમને આપણી મુન્નીને બતાવી જ ન જોઈએ. આવી કેવી સજા? અરે આ સજા તો મને કઈ સમજણ જ નથી પડતી. ખરી જ વાત છે ને કાકા. જ્યારે આપના દિલમાં અમારી મુન્નીને મળવાની કોઈ ઈચ્છા જ ના હોય તો બિન બોલાવે મહેમાનની શું જરૂર? અરે પણ તમે સમજતા નથી. મુન્નીને જોવી મારા માટે ખૂબ જ જરૂરી છે. શું કામ? અરે મુન્નીના નામે મારે છે ને 50 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવાની છે. તો છે ને, તો મેમ સાહેબ, આપણે આ ફેસલા પર ફરી વિચારણા કરવી જોઈએ. હા, જ્યારે કાકાને આપણી મુન્નીની જરૂરત છે તો લાવવી જ પડશે ને. કનૈયા, ઓ કનૈયા, બોલો. આજા મુન્નીને લેતો. હા, કાકા, આપણે એ વાત તો જ્યારે મુન્ની અંદર પારણામાં ઝૂલતી ના હોય. ત્યાં મુન્ની ઘરમાં નથી? ના, એ બહાર છે. અચ્છા, બહાર રમે છે. ચાલો તો હું બહાર જ રમી લઉં. ધીરે દીકરા, જૂનું મોડેલ છે. કાકા, આ મુન્ની હજુ રમે એવી થઈ જ છે ક્યાં? હા કાકા, હું આ તેમ છે ને કે આ અમારા મેમ સાહેબનો એક વધારાનો ખર્ચો છે. ડાર્લિંગ, ડાર્લિંગ તો એવી રીતે બોલો છો જાણીના લગન મારી હાથે ને પણ એની હાથે ના કર્યો હોય. અલી ગોંડી, તારો ડાર્લિંગ તો અહીં ઊભો છે અહીં. કે કેશવ કાકાને બધું સાચું સાચું કહી દેવાનું. આ હું કહેવાના હતા જે હજુ પેદા જ નહીં થયું એને હું બતાવવાનો. કનૈયા, હા, આ દરવાજા પર કોણ છે જાજો તો? હા, જોતો હું. કોને? અરે પણ તમે મુન્ની વિશે તો મને કઈ જણાવ્યું નહીં. કાકા, એમાં એવું છે ને કે મુન્ની તો એની આયા પાસે રહે છે. હું હમણાં જ કન્યાને કહું છું કે મુન્નીને લઈ આવે. એવું છે? હા,
ચાલો मुझे साहब से मिलना है और मिलकर ले जाऊंगा। એ તને ત્યાં નીકળે પછી આથી જા अरे ये तो हम रोज सुनता है, आज नहीं सुनेगा। શેઠજી કોક સરદાર આવ્યો હવે એને કે કાલે આવીને લઈ જાય હું અત્યારે કામમાં છું બોલ આવ્યો ને એ ઘણું સારું થયું આનાથી નકામા ખર્ચા વધારે સાબિત થશે કાકા જોયું હું તો કહું છું કે કેટલી ખર્ચા છે અરે મને નથી ખબર કે આ બધું તમે આરો ફોરીટ પર લગાવશો ઠંડી આપણે બધું નક્કી કર્યું છે ને કે કેશવ કાકાને સાચું કહી દેવાનું ફોરીટ પર લગાવવાનો કાકા સાચું કહું ને તો સવારથી 5 જણા ઘરના આંગણે આવીને ઊભા છે માંગવા વાળા એ રાખો હું એમને સમજાવું સમજાવો તો તમારે છે ને ખોટા ખર્ચા નહીં કરવા જોઈએ લક્ષ્મી ખૂબ જ કિંમતી છે એને આમ વેડફવી ના જોઈએ કાકા હું તો એને પહેલેથી જ સમજાવું છું કે માણસે જેટલી ચાદર હોય ને એટલા જ પગ લંબાવવા જોઈએ मैं तो पूरा पैसा लेकर ही जाऊंगा। મને લાગે છે કે આપણે વાતો કરીએ ને એ પહેલા આનો હિસાબ પતાવી દઈએ પતાઈ દઈએ આ કેટલા પૈસા આપવાના છે 30,000 રૂપિયા 30,000 રૂપિયા એટલા બધા એને એ તમે યાર હા આ પેલો સરદારજી 30,000 રૂપિયા શેના માંગે છે એક મહિનાનું ટેક્સી ભાડું 30,000 રૂપિયા જોયું કાકા જોયું હું તો પહેલેથી જ કહું છું કે આ કેટલી ખર્ચા અરે પણ 30,000 રૂપિયા જન્મથી બાકી છે ચાલો જો દીકરા લક્ષ્મી છે ને બધી કિંમતી હોય છે એને સાચવીને વાપરવી જોઈએ આ દો જમીનું મોત બોલાઈ રહ્યો છે કાકાને તારું આવું આવું રહે ને તો એકાદ દિવસ એકાદાનું કામ કરી નાખવું પડશે એક વાત કહું તમે ખૂબ જ સુંદર છો આ મરવાનો છો હવે મરવાનો અહીંયા એ પકડે છે અને માર પેલા સરદારના મૂળા ઉપર આ લાવો અરે હા હું પણ વિચાર કરું છું કે મમ્મી માટે છે ને કંઈક ખરીદી કરતો હા એટલે રમકડા કે પછી કપડા એવું લઈ જાય એ પહેલા હા હવે ટોટલ હજી કેટલું ઉધાર બાકી છે હજુ 7 લાખ જેવું હશે 7 રૂપિયા કાકા એટલું તો હશે હા કાકા હજુ કપડાવાળાને દાગીનાવાળાને રૂપિયા આપવાના તો બાકી જ છે ને અરે પણ આ ટોટલ મળીને આમ લમસમ કેટલું હશે કાકા આ લમસમ 10 લાખ રૂપિયા હા કાકા એટલું તો હશે હા કાકા હવે નાના મોટા ઉધાર ક્યાંથી બાકી રહી તમે 10 લાખ રૂપિયા આપો ને હમણાં ઠીક છે 10 લાખ રૂપિયા આપણ તો જો ફરી વિચાર કરી લેજો હા ના કાકા હવે કઈ બાકી નથી રહેતું અને જો રહેતો હશે ને તો તમે ક્યાં ભાગી જવાના છો ઠીક છે ચાલો તો હું તમને છે ને આ પૈસાની સગવડ જરૂર કરી આપીશ ચિંતા નહીં કરતા અને આ ડોહાને કોક ખભા પરથી હાથ લે હાચી લઈને કાકાની ચોકી લઈ આવ એ હું પણ વિચાર કરું છું કે બજારમાં જતો જાઉં સારું કાકા ખરીદી કરતો જાઉં સારું કાકા લો આ તમારું ટોપું કનૈયા હા કાકાને લાકડી તો આપ આને લાકડી આપવી જ પડશે લો, ચાલો તો હું જાઉં છું હા આવજો કાકા અરે આવજો આવજો કાકા આવજો અને કામ પડે ને તો પાછા ફોન ના કરતા વાહ રે મારી નાજુક નમણી ઢીંગલી કે તો તે કોણ જણાવ્યો મારું દિલ ચાહે છે કે તમે આ બસ બસ સાહેબ આ શું કરો છો અરે ગૌરી હું તો મારા દિલનો ઉભરો કાઢી રહ્યો છું આવી રીતે તમને ખબર છે ને કે હું ફક્ત તમારી નકલી બૈરી છું હવે તો નકલી છે તો શું થઈ ગયું નકલીમાંથી અસલી બનતા વાર કેટલી કેમ તમે તો ખાતરી આપી હતી ને કે મને અડકશો પણ નહીં એ ખાતરી તમે ત્યારે આપી હતી જ્યારે આ સુગંધિત ફૂલને
આમ સૂંઘ્યું નહોતું. સાહેબ, હવે જો તમે આગળ વધ્યા ને તો કેશવ કાકાને જઈને બધી વાત બોલાવીશ. ના, આ ગૌરી ઈ તો બેન જેવી છે મારી. નાની બેન જેવી. સાચું કહ્યું કા તમે? આ જરાક મસ્તી કરી એમાં તો સાચું માની ગઈ હે? હા. નાટક આ બધું જે કરું છું ને એ તારી ને મારી ભલાઈ માટે જ કરું છું. તારા નોકરાની હતી તો નાટક છે બધું. ખરેખર હા પણ કનૈયા, ગૌરી વિશે તારો શું વિચાર છે? એકલા અને જો સગાઈ ના થઈ હોત ને તો હું આને બૈરી બનાવી લેત મારી. આ નોકરાની બૈરી બનાવતો તમે હસો તમે તો આ નોકરાની ને બૈરી હા, અરે અમાર શું થઈ ગયું? નોકરાણી છે તો શું થઈ ગયું? છે એટલી સુંદર. શેઠજી, હવે બાળકનું શું કરવાનું છે? કયું બાળક આવે? પકડાઈ ગયા લાખ રૂપિયાનું બાળક. શેઠજી, તમને બાળક કેમ દાદા કેમ નહોતા? હવે એની મને ક્યાં ખબર? તો કાકાને કેવી ખબર પડી ગઈ? મેં જ ક્યારેક કહી દીધું હશે ફોનમાં. સારું, ઊંડા છે કે ઊંડી? હવે એની મને કઈ ખબર નથી. બાળકની ઉંમર કેટલી હશે? હવે એ નથી ખબર. ખરાબ આપશો તમે. તમને કઈ શાની ખબર? મને ક્યાંથી ખબર હોય? તું એની માં છે, તને ખબર હોવી જોઈએ. કઈ હું એની માં છું. તમે શું બોલો છો? એનું કઈ ભાન છે તમને? નથી ગૌરી, નથી. સારું. મને બિલકુલ ભાન નથી. ગૌરી, કેટલા વર્ષ થયા તમારા લગ્નને? અરે હજી મારા લગ્ન ક્યાં થયા છે? લગ્ન નથી થયા તો બાળક ક્યાંથી આવ્યું? ગૌરી, આ બધા કેશવ કાકા પાસેથી પૈસા પડાવવાના ગપ ગોળા હતા. પણ હવે એક કામ કર, તું જ આ બાળકની વ્યવસ્થા ક્યાંકથી કર. જો મને કોઈ બાળક ઉછીને આપવા તૈયાર થશે ને તો હું બાળકની વ્યવસ્થા કરી આપીશ. તું કેટલી સરસ છે ગૌરી. શેઠજી! બેન! હું જાઉં છું હો. આવજો. ગૌરી બેન. કનૈયા, કનૈયા, તારી બનાતી જીવ મરું તારા હું કહ્યું તને કનૈયા. આ જવાનથી જીવ તો હવે છતાં મરેલા જેવી હાલત છે કનૈયા, કેમ આવી ગભરાવા જેવી વાતો કરે છે? મારી જગ્યાએ કોઈ બીજો હોત ને તો ચોરની આત્મહત્યા કરી લીધી હોત અને બીજું બીજું શું? હા, બીજું તારું ખૂન કરી નાખ્યું હોત. તારામાં એટલી હિંમત છે? મને તો લાગી તું ઉંદરની જેમ ડરતો કરશે. કર મજાક કર તું મજાક નહીં કર કબડી કનૈયા, તું નહીં. આપ કહીને બોલો. હું તારી શેઠાણી છું. ઓહો શેઠાણી ફૂલ થઈ જતી શેઠાણી કનૈયા, ધીમે હસો એટલે તમારા નાજુક પોટ ઉપર મચકાઈ જશે મચ્છર કનૈયા, શું થયું તને? મને કોઈ સમજ જ નહીં પડતી શું સમજ નથી પડતી? જો આજ સવારમાં લગ્ન કરીને તું મારી બેરી બની હા. પપ્પો પછી મારા શેઠિયાની બની આ પેલી ત્યાં પછી તારા શેઠાણી હતા હા. આજે મારા બેરી બની આ મારો શેઠિયો કામ નહીં મોટો અને આજે એક બહેરી હાથે છોકરાનો બાપે બની ગયો આવું જો અઠવાડિયું ચાલે ને તો મારો શેઠિયો છે ને એ છોકરાની બહુનો સસરોય બની જશે કનૈયા, આમાં ગભરાવા જેવી કોઈ જ વાત નથી. હા, આમાં ગભરાવા જેવું કશું જ નહીં મારી તાજી બહેરીને ટૂંકની હોણમાં ફરાતા જો તમારા ગુસ્સો ના આવે અને પેલું ખચ્ચે જવું એ ખચ્ચા ડોહાને તો છે ને હાથ જ કાપી નાખવાનું
એક શબ્દ બોલ ને એક અક્ષર જાય પછી તું મારી કનૈયા હમણાં પણ છૂટ ને તારી કરે કનૈયા કરે મારી એક વાત માની બોલ ને આ નાટકમાંથી બાળકને એકંદર કાઢી મૂક. બાપ રે હું તો ભૂલી છું કે મારે બાળકની વ્યવસ્થા કરવા જવાની છે ચાલ હું જાઉં છું. એ બીજું બીજું તારો બાળક નહીં લાવવાનું આ ઘરમાં. કનૈયા જો તું વધારે શબ્દ ચાલશે ને તો કનૈયા હું લઈ આવી આ ગૌરીની બચ્ચી મને તો મારી નાખવાની છે ભાઈ. કનૈયા મને બીતલેલી પડી ઠીક છે. આ કાઈ બીતલે એની તો મારી પાસે એની જાય બી. હું સાહેબ બહાર ગયો સાહેબ. અને આ ગૌરી કોણ ગૌરી? તારી શેઠાણી બીજું કોણ? શેઠાણી મોવા શેઠાણી. આ જો શેતાની આ બે પૈસાનો નોકર તમને કેવો ગુલકે દે. એ ગુલકા વાળી ગોળું અરે ગોળ છે કે મેડિકલ હોસ્પિટલ એ તો અમને પણ ખબર નથી પણ તમારે જાણવું હોય ને તો અમારા ઘરના આ હેડ પાગલને પૂછી દો. એ પાગલ. હું સાહેબ આમ આવો. હા. આ કેશવલાલના રાજેન્દ્ર પસંદ પડ્યો કે નહીં હવે એની તો મને નહીં ખબર પણ એ ડોહાના હું જરૂર પસંદ પડી ગયો. તો વાત તું પસંદ પડ્યો એટલે તો બૈરું સીવી લીધું અને છોકરાની વધમાં મોકલી છે. બૈરું સીવી લીધું અને છોકરું આજે તો તમે ખૂબ જ સુંદર દેખાવ છો. સાચું કહું ને ફિલ્મ લાઈનમાં તમારો રોલ પાક્કો છે. આ કાસ્ટિંગ પાક્કું. માનાનું જાઓ કાકા તમે પણ શું એ તમારા પતિ પણ ખૂબ જ રણુતિયાળ છે. મારા પતિ અને તમને જણાવ્યું નહીં એ કનૈયા તમને મેં મારા ભાઈ બતાયા છે. શું કોણ તમને મારા શેઠના બૈરું બતાવ્યું પછી મારો શેઠ બીજું બૈરું લઈ રાખ. આવા દે રાજેન્દ્રને એને મકાન ન ખાલી કરો તો મારું નામ સંભળાય કરાવી દેજો પણ ખરું ખોટું એટલું કહી દો તમે મારું બૈરું છો. મોવા તું ઉપવાસ કરી રહ્યો છે તું તમે બધા સંભાળો છો અમે બધા લફંગા છીએ. આ ડોહો જે છે ને બધા શરીફ થઈ ગયા. નો ઘૂંટણનું ચાલે છે મિયા બીબીમાં. કઈ નહીં એટલે એવું બસ. અરે શરમાઈ જાય છે કામ. ચાલવા. હમણાં જ આવું છું અરે એક મિનિટ ક્યાં જાઓ છો? ઉભા રહો. પહેલા તમારું ઇનામ લેતા જાઓ. લાવો હું આપી દઉં. લો તમારું ઈનામ. તમારા જેવા હજારોને ઇનામ આપી શકું એમ છું આ લઈ લીધું. દાદા દાદા હમણાં પોલીસને બોલાવીને આવું છું કનૈયા તારું બૈરું તો ખૂબ ઉદ્ધત છે. ઉદ્ધત. તમે આવું તમે છો કનૈયા આને કેનું બુલડોઝર હતું? સારી ભાગ્યવાન છે કે પહેલા કનૈયા એ શું કરતો? ગમત સ્વભાવ છે. પણ તું તારા બૈરાને પગે શું કામ લાગતો હતો? એ તો જેટલી વાર મળે એટલી વાર લાગવું જ પડે. એ તારી બૈરી છે કે તું એની બૈરી? હા જમાનો ઊંધો હોય. જો સુધી હવાર ઉઠીને બૈરાનું માથું ના દબાવું ને તો સુધી બપોરનું ખાવાનું એ નહીં મળતું. શું છે? ઓવે. ચાલ જવા દે. અરે પણ આ તારો શેઠ મમ્મીને લેવા ગયો છે તમારે. અમારા શેઠિયાને છોકરું તો મળવાનું નહીં. બધો ખેલ પતી જવાનો. એના કરતાં હું કહી દઉં અને મારી ગૌરી મારી થઈ જાય. એ કાકા હા. મારા શેઠિયાને છોકરું નહીં. શું નથી? છોકરું બોકરું સહજ નહીં એમને. તો પછી એ તમે પેલું
કેશાના બાજુમાં શું કહેતો હતો? એ છે ને તમને કઈ નતા આપતા એટલે એમણે મને કીધું કે હું તમને કહી દઉં કે છોકરું નહીં. બધા મળીને મને બેવકૂફ બનાવો છો. મારી ગૌરી બની ગઈ. કાકા તમે જાઓ તો કેટલો કે એનું કહી દે. અરે તારે એક શબ્દ પણ નથી બોલવાનો. એ હરામખોરોને જે કંઈ કહેવાનું છે ને એ હું કહીશ. કાકા ચાલો. અરે ચૂપ. અરે હું ને અરે આજે કોઈ નથી બોલવાનો. જાઓ ને. કાકા ના મમ્મી જોઈએ છે ટેમ્પરરી જોઈએ છે ટેમ્પરરી બારી તમે યાર બાળક નથી એમ કહીને બધી બાજી ઊંધી વાળી દીધી હતી. એ તો સારું થાય પેલી ગૌરીનું કે એને બધું સંભાળી લીધું. આમ તો તમારો પણ કઈ જવાબ નહીં કેવા ઉલટું બનાવી લઈ ગયા હતા એમને અરે આ તો બધું પેલા મહેતાની મહેરબાનીથી છે. નહીંતર હું તો ચારનો ઘર છોડીને ભાગી જવાનો હતો. ક્યાં આત્મહત્યા કરવા. ફૂફા તમે આટલા બહાદુર છો એ મને ખબર ન હતી એ બધી વાત છોડ અને હવે તો પ્રાર્થના કર કે કેશવ કાકો અહીંયાથી જાય અને પછી હું તારી સાથે લગ્ન કરી ને તને મારી પત્ની બનાવું. અરે હા યાદ આવ્યું શું મારા ડેડીનો ફોન આવ્યો હતો શું કહેતા હતા? એ એક બે દિવસમાં તમને મળવા આવવાના છે મને મળવા શા માટે? અરે આપણા બેના લગ્નની વાત નક્કી કરવા સારું થયું કે આજે ના આવ્યા. આજે આવ્યા હોત ને તો એમના જમાઈને પરણેલો જ જુએ. ઠીક છે તો હું જાઉં છું પ્રતિમા આ થોપ ને આ કેશવ કાકાનું કઈ નક્કી નહીં. એ ગમે ત્યારે તારા વિશે પૂછી લેશે. ભલે એ કેવા પાગલ છે આ કપડામાં કઈ નોકરાની હોતી હશે અરે હા હું એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. શું તારા કપડા બદલાવી નાખને. મારાથી નહીં બને જો પ્રતિમા આ કેશવ કાકાનું કઈ નક્કી નહીં. રાજેન્દ્ર! જો આવી ગયા પાછા. તું જા જલ્દી જઈને કપડા બદલાવી નાખ. રાજેન્દ્ર! હા કાકા બોલો 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 બોલો. અરે તે મને પહેલા જ કહ્યું હોત કે આપણે પિક્ચર જોવાનો પ્રોગ્રામ બનાવ્યો છે તો સરસ મજાનો મારો સૂટ પહેરી લેતે કે કાકા આ કપડાય સરસ જ છે. પણ જો તમારે ઇસ્ત્રી કરવી હોય ને તો તમે કનૈયાને કહી દો. તો સરસ મજાની ઇસ્ત્રી કરી નાખશે. કનૈયાનું નામ તો તું લેતો જ નહીં. એક નંબરનો બદમાશ અને લબાડ માણસ છે. કેમ કાકા એને પાછું કઈ કર્યું? અરે એ હરામખોર મને એમ કહેતો હતો કે તને તો કોઈ બાળક જ નથી. હા કાકા એમાં એવું છે ને કે એને આ ઘરમાં બાળક જોયું જ નથી. આ ઉધાર માંગવા વાળાઓ પાસે ખોટું બોલી બોલીને એને આદત પડી ગઈ છે. સમય અને સ્થળનું કઈ ભાન જ નથી રહેતું. એવું છે? અરે પણ એ તો મને એમ પણ કહેતો હતો કે એને તો આ ઘરમાં કોઈ બાળક જોયું જ નથી. હવે સાચું જ કહેતો હતો. હું કહ્યું ના કાકા ના એમાં એવું છે ને કે હા હા કાકા આ બધી છે ને અમારા મેમ સાહેબની મહેરબાની છે. એમ લોકો પાસે ખોટી પ્રેસ્ટેજ બતાવવા ખાતર થઈને એમ કે મારે કોઈ બાળક જ નથી અને બાળકને પેલી આયાને તો મુક્તિ આવે. સાચી વાત છે રાજેન્દ્ર, તારી એકદમ સાચી વાત છે. આ આજકાલની છોકરીઓ છે ને ત્રણ છોકરાની માં. હા પણ એવી ચટક મટક થઈને બહાર નીકળે ને એવું લાગે સાલું કાલે જ લગ્ન કર્યા છે. ખરી વાત છે કાકા તમારી. કાકા મેં પૂછ્યું કે તમે રોકાવાના તો છે ને અહીંયા? અરે ના હું એવું વિચારું છું કે આજે સાંજની જ ગાડીમાં છે ને રવાના થઈ જાવ. પણ કાકા રોકાઈ જાવ ને અઠવાડિયું 10 દિવસ. અરે જુઓ તમને મળવાનું હતું એ મળાઈ ગયું, તમારી પત્નીને સમજાવવાનું હતું તો એ સમજાવાઈ ગયું. અરે મેં તો તમારી મમ્મીને પણ જોઈ લીધી. અરે પણ આ આખી વાતમાં મુન્નીનું નામ શું છે? નામ મુન્ની. મુન્ની? હા આવું કેવું? આવું છે. અરે પણ તમારા શ્રીમતીજી તો કંઈ બીજું જ કહેતા હતા ને. મારે પાછું નવું શું કહેતી હતી. હા કાકા હા એમાં એવું છે ને કે એ અને હું અલગ અલગ નામથી બોલાવીએ છીએ. અરે પણ એવું કેવું આમ? અરે આ તો અશક્ય વાત છે. ડાર્લિંગ કાકા તમે લોકો તૈયાર તો છો ને? હા. ચલો જઈએ. ટેક્સી આવી ગઈ કે? આ રામાને ટેક્સી લેવા જ મોકલે છે. કોણ જાણે ક્યાં મરી ગયો? હજુ કનૈયા! અરે એક કામ કરો, તમે છે ને ટેક્સીનો બંદોબસ્ત કરો, ત્યાં સુધી હું પણ સરસ મજાનો ફ્રેશ થઈને આવું. હા કાકા. ચાલો ચાલો જઈએ આપણે. હા.
પરથી વાળ સુધી પહોંચી ગયો છું. અને આવું ને આવું ચાલશે તો હાથ ચોંચ જશે. ક્યાં ઉભો શું કરે છે? સંભળાતું નથી તને? હું કહ્યું શેઠજી? કેમ સાંભળું નહીં તે? ના ના, ઓફરી કંઈક બીજું અને જોયું કંઈક બીજું. આ શું બકી રહ્યો છે? જા જઈને જોયા રામો ટેક્સી લઈને આવ્યો કે નહીં. ઓય, નીચે કે પાછો? કારણ કે વાત હવે ભઈ સપાટી સુધી પહોંચી ગઈ છે. શું હતું બરાબર તું અને હવે તારી એકલીને તો નહીં જ મૂકો. ક્યાં? એ તારી બૈરી છે. ના સાહેબ, પણ વાત હવે આગળ વધતી જાય છે. કેવી વાત? તું ચૂપ રહે. આ શું બકી રહ્યો છે? તમે મને એમ કહો કે તમારી ઓફરની સામે તમારી બૈરી હાથે કોક લીલા લે છેડછાડ કરો તમને કેવું લાગે? કનૈયા, બતા. કનૈયા ધીરેથી બોલ, એ સાંભળી જશે તો. તેલ લેવા ગયા. આ બધું તો નાટક છે. હા, નાટક કરો છો ને બધું કરો છો. ગુલાબના બેટા નાખો છો. અસલી બાઈડીનો ભાઈડો હોવા છતાં કંઈ કરી શકતો નહીં. પણ કબૂલ તારી પ્રેમની વાતો નહીં કરી શકતો. ચક્કર આ શું બકી રહ્યો છે? તમે છે ને હવે હું લઈને ઉભા છો. હાલ. હાલ. ના આવજે. એ આ લે. હા. સાંભળો, મિયા બીબીની વચ્ચે તમારે નહીં બોલવાનું. મિયા બીબી? ઓવા. અરે પણ તમે લગ્ન ક્યારે કર્યા? આ સવારમાં મને કઈ કહ્યું નહીં. કહેવાનો મોકો તો મળ્યો છે. પણ આ ગૌરીએ કંઈક કહેવું જોઈએ ને. કોણમાં ઘૂસ્યા? એ મને હું કહેવાની છે? છે ને ભાઈ, આ કેશવ કાકા અહીંયા છે ને ત્યાં સુધી રોકાઈ જા. પછી તું જેમ કહીશ ને એમ હું કરીશ. એટલે અમારી આખી બૈરી તમને આપી દઉં. હું બૈરી નથી માંગતો. આ તો નાટક છે. નાટક કરો છો અને બધું કરો છો. હા? ખભા પર હાથ ફેરવો છો, માથામાં ગુલાબના બેટા નાખો છો અને ડાર્લિંગ કરો છો. તો પાગલ થઈ ગયો છે. ગૌરી આને કંઈક સમજાવ ને તું. પાછા હોળમાં ઘૂસ્યા. તમે જોયું કે મારી આંખમાં ધૂળ લાગતી હતી? ધૂળ તમારી જોડે પેલા લોહા હાથે લીલા ને આંખ પડતી નથી રહેવું. એને છૂટા મારે છે. બિચારીનો કોઈ વાંક નથી. વાત તો આ બિચારાનો જ છે. શું વાત છે? હે? કામ? નથી રહેવું આપણે, હે? કેશવ કાકા છે ને ત્યાં સુધી રોકાઈ. તું જેમ કહે એમ. ના, એમ તો છે ને તારા પગની નસ રહી ગઈ હતી. ઓવે! મારા પગની એ ને મારા મોથાની એ. બૈરી તને છે ને અંદર દવા લગાવ. બહાર નીકળો. ભાઈ, બહાર ભાગો ને, બહાર ભાગો. દીકરા, તું શું કામ? કઈ નહીં જતો. તમારી આંખમાં કચરું ગયું હતું ને એટલે. કચરું પાડેલું નીકળી ગયું. હા. હું હમણાં જાઉં. હા. આ મુન્ની તો સૂઈ ગઈ છે અંદર. એની આયાને આવવાનો પણ સમય થઈ ગયો છે. આપણે હવે નીકળવું જોઈએ ને કનૈયાને કહી દઈશું કે એની આયા આવે તો મુન્નીને આપી દે. ઠીક છે? ચાલો. કાકા, ચલો પિક્ચરનો સમય થઈ ગયો છે. આપણે નીકળીએ. અરે પણ એક મિનિટ, આ મુન્નીનો શોખ. કાકા, મુન્ની તો અંદર સૂઈ રહી છે ને. અરે દીકરા, નાની ઉંમરના બાળકોને છે ને વારંવાર આમ નાની જરૂર પડતી હોય છે. એટલે તું એક કામ કર, એને સાથે જ લઈ લે જા. જોયું? હું તો તને પહેલેથી જ કહેતો હતો. પણ તું મારું માને તો ને. હવે કાકાએ કીધું ને એટલે તારે માનવું જ પડશે. હા, કાકાનો ઓર્ડર છે તો હું કઈ રીતે ના કહી શકું છું. પણ મુન્ની તો અંદર સૂઈ રહી છે ને. બોલ ને. તું જઈને લઈ આવ્યો મને.
કરતી. હા હું જોઈ આવું મુન્નીને. જોઈએ. કાકા, હા. હું મુન્નીને જોઈને આવું છું. કે ઊંઘી તો નથી ને? ઠીક છે? સાહેબ ટેક્સી આવી ગઈ છે. કહો. શાના ટેક્સી આવી ગઈ છે કાકા? આપણે પિક્ચર જોવાનો સમય થઈ ગયો છે. અમારા શેઠાણીને બોલાવીને. શેઠાણી! ઓ શેઠાણી! કાકા એને મારે તૈયાર થતા થોડીક વાર લાગ્યો. કાકા, લો. અરે કાકા મમ્મી આવી ગઈ. જાગી ગઈ. જાગી ગઈ હા. વાહ 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 લાવ 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 સાચું ને કાકા? આની શિકલ તો સેમ ટુ સેમ રાજેન્દ્ર તારા જેવી જ છે. શું વાત કરો છો કાકા? જોવા દો. કનૈયા! કાકા, એક કામ કરો ને જરા કોલ પતાઈ આવો. હા એ કનૈયા હા. આજથી આ મુન્નીને છે ને કોઈ આયા ને ત્યાં સોંપવાની જરૂર નથી. હા, બરાબર. આજથી તું એની માં. માં! ના, ના, ના! એટલે કનૈયા, ના પડી રે, માં એટલે નહીં. કનૈયા. એ લંબા આવી બાબો કનૈયા કલ્લોમાંથી આવ્યો. ઊભી રહે, એ આવી ગઈ છે. ના, આ- કનૈયા. આટલો ભાઈ. કનૈયા. આ કોણ છે? કોઈ નહીં. કોણ છે? કોઈ નહીં. એ અંબર! નહીં. કોણ? અંબર! અરે ગૌરી તું! અને આ રોહિદાસમાં? એ હવે આ ગૌરી કોણ છે? શેઠાણી! આ ગોપી નહીં. આ તો અમારા શેઠાણી છે, શેઠાણી. શેઠાણી, તું બકવાસ કરી રહ્યો છે તું? અને તું સવારથી કેમ વાગી ગયેલી, હે? અરે આ ગૌરી નથી ગૌરી અંદર છે અંદર. તમે શું કહેશો? અરે ગૌરી તું આ બેરોજમાં શું કરી રહી છે? અને તું તો એમ કહેતો હતો કે એની માં બીમાર છે, હે? એની તો નહીં ખબર. મારી તો બીમાર પડી જવાની છે. ચાલો આ બધું શું ચાલી રહ્યું છે મને તો કઈ સમજાવ જ નથી પડતું. એ ગૌરી! તો હું ગામડો થઈ ગયો. હું પૂછું છું ને એનો જવાબ આપ. આ બધા જતીન શાના માંડ્યા છે, હે? અરે આ ગૌરી નથી રાજેન્દ્રની પત્ની છે. એમ તારી જાતને રાજેન્દ્રની પત્ની બતાવી રહી છે. પૂરી મહારાણી લાગે છે, મહારાણી. આજે આ ઘરમાં ચાલી શું રહ્યું છે, હે? આ સવારથી આ નાટક શેનું રમાઈ રહ્યું છે? કોણ લગાઈ રહ્યું છે, હે? એમાં એવું છે ને કે ચૂપ કેમ થઈ ગયો? અને તું ઊભી ઊભી શેના મોઢે જોયા કરે છે? ચાલ ઘેર ચાલ. ચાલ અને જઈ કપડાં બદલાવવા રસોઈ કરવા માંડ. એટલે આ રાજેન્દ્રની બહેન નથી. તમારું તો છે ને નીચે હો. રાને કોઈ બાંધીને રાખો યાર. તું કેમ કઈ બોલતો નથી? આ છોકરું કોનું છે? અરે આ છોકરું રાજેન્દ્રને આનું છે. તું નહીં તે હવાઈ ધંધા ચાલુ કરી દીધા છે. ચાલ ઘર ચાલ. તને નોકરીમાંથી નકળાઈ ખબર મારું નામ સલા નહીં. ના શેઠાણીજી, આ છોકરું મારું નથી. આ તો પેલા અબુડાનું છે. પણ આ તો તારું બતાવી રહ્યા છે. શેઠજીએ મને લાવવા માટે કહ્યું હતું. એટલે તું રાજેન્દ્રની પત્ની નથી. ના, તો પછી તે શું કરવા બધા નાટકો કર્યા? શેઠજીને મુશ્કેલીમાંથી બચાવવા માટે. મુશ્કેલીની બચ્ચી ચાલ ઘર ચાલ. ના. તે ધીરે હાથ નીકળી જશે યાર. આ પહેલા કનૈયા, એક વાતનો જવાબ આપ. બોલો. આ બધા નાટકો કરવા માટે તારા શેઠજીના લગ્ન થયા છે? ના, નહીં થયા. નથી થયા? ના, તો પછી આ ગૌરી કોણ? આ સવારથી જ મારી બહેન. આ જાડી કોણ છે? આ મકાનના મકાન માલકી. મને તો છે ને હવે તારી વાત ઉપર પણ શંકા થાય છે હું કે તારા પણ લગ્ન નથી થયા. મને ખબર હતી કોકનું કોક દોઢ ડાયું થશે ખરું. જુઓ આ સર્ટિફિકેટ લઈને હવાથી ફરું છું, જોઈ લો. તો એટલે તારા અને ગૌરીના લગ્ન થઈ ગયા છે. હા, એટલે આ વાતની પેલી સરલા જાડીને ખબર નથી. ના કશું ખબર નહીં પડી. આ
આ બાજુ. મને બેવકૂફ બનાવો છો હે? બરાબર. ના બાળી બાળી ધોકો લઈને આવે છે. જોઉં છું કેવા નથી આપતા મારી મુન્નીને. આપી દો મારી મુન્નીને. ક્યાં છે બોલે એક મિનિટ ખબર તારી કોઈ મુન્ની મુન્ની એ સાજ નહીં સમજી ગયો અરે કોણ મુન્ની ને કેવી મુન્ની ભાઈ તું ક્યાંથી આવી ગયો ગોળી લઈ ગઈ છે તે. ગૌરી ગૌરી અહીંયા કોઈ મુન્ની મુન્ની નથી લાવી અરે ભાઈ મુન્નીને આપી દો ને. જો મારી બાયડી ની આવી ગઈ ને તો એકાદની ઓકાત પગાડી નાખશે. કોણ બગાડી નાખશે? મારી બાયડી. અરે કાકા તમે ઓળખતા નથી. મારી બાયડી છે ને તે બહુ ગુસ્સાવાળી છે. તું વાત કરો છો? હા. હવે શું કરીશું અને તો પછી મુન્નીને પાતી આપી દો પણ આ કાકાની સામે આ કાકો એની એટલે તમે લોકો મુન્નીને બરાબર તો સાચો છો. અરે હા કાકા હું તો નવરો જ છું. હા પણ મારી બાયડી જ્યારે કામ પર જાય છે ને ત્યારે મુન્નીના ભાઈડો સાચવે છે. બાપુ તું એક કામ કર તું છે ને થોડી વાર પછી આવીને મુન્નીને લઈ જજે એ તો હમણાં સુઈ રહી છે અરે તમે લોકો સમજતા જ નથી. અરે તમે લોકો ભલા ને કે સટા લૂચકે એવું સરદાર મારી મુન્ની લાવો. ભાઈડાએ કોઈ એવું કામ જ નથી કર્યું. એના ગુસ્સા જોઉં. મારી મુન્નીને આપી દો. લગન મારી બાયડી મારા દાદીયા જોઈ નાખશે. એક વાર કહ્યું ને કે અહીંયા કોઈ મુન્ની મુન્ની નથી ગોરી ક્યાં છે? ક્યાં છે ગોરી? 2 કલાકનું કહીને ગઈ હતી. 4 કલાક થયા તો પણ હજી મુન્નીને લઈને આવી નથી. અરે હવે આ ગૌરી કોણ છે? કાકા એ મારી બહેની છે મારવાને કેવી રીતે મારવા અરે પણ હજી તો ગોરીના લગ્ન જ નથી થયા. એટલે તારી બહેની વિશે વાત કરતા હતા. મારી બહેની કાકા મારી બહેની અને તમે મને ઉલ્લુ બનાવો છો. હજી તો ગોરીના લગ્ન થયા જ નથી અને એ તો હજી હવે એના લગન મારી સાથે થયા છે તને મારા કરતા વધારે ખબર હોય જે હોય તે. મુન્નીને બોલાવો. અરે જુટ્ટુ હે સાવ જુટ્ટુ ઉભા રહો. નહીં મારી બાયડીને બોલાવી આવું છું. જે કહું છું માની જાઓ. અને એક વાર કહ્યું ને કે અહીંયા કોઈ ગૌરી કે કોઈ મુન્ની નથી હવે જો મારી બાયડી આવી ગઈ ને તો એકદમ ફોન કરી નાખશે. અરે પણ તને આ લોકો કહી રહ્યા છે કે તારી મુન્ની આ ઘરમાં નથી પછી શાની ધૂમ મચાવે છે તો? ઓહો કાકાને તો જવાની આવી લાગે છે ને. રૂમ ફીનું ટેલર બતાવવું પડશે. પકડો કહું છું જોયો. અરે ઘણી શું લે છે તો? અરે ઘણી શું લે છે? સાલી ખરી બ્રેક વગરની મોટર છે. હા. અરે હમણાં મને કહેતા હતા ને કે મુન્ની અંદર સૂઈ રહી છે. અરે ભાઈ તારી ભૂલ થાય છે. તારી મુન્નીને કોઈ બીજું લઈ ગયું હશે અહીં નથી. બોલાવ ગોરીને બોલાવ. તું બોલે અહીંયા તું બોલે અમને લઈને આવું છું હા અને કાકા આ તમારો છે ને મગજ આ તમે આખો બેર મારી ગઈ છે મારી નહીં. હા જો મારે ગોરી. એ ડબલું આ કોણ છે? આ ગોલી હે તારી આંખ છે કે લહોડા? ગોરી છે આ તો કાલી છે. ગોલી હોય કે કાલી અમારા ઘરમાં બધું આ જ છે કોઈને નથી લે લાગે છે બધા જ ઘરમાં આવી ગયો છે. મારી બાયડી તો પછી તોડશે કાઢ્યા તો આ લોકો તોડી નાખશે. ભાગો! અરે મારી બાયડી આવી. ક્યાં છે આવી, આવી. પણ અરે અરે તું જાણે ક્યાં તને કાકા વાગે છે તારી બહેનીના
ચાલો ઘર છે કે પ્રાણી સંગ્રહાલય. મને ઇનામ આપવાનું કીધું તું એમ જ ને? હવે મારી બાઈને એક દિવસના 20,000 રૂપિયા આપવાનું કહ્યું તું, પણ હવે મને લાગે છે એ મને નહીં મળે. ચિંતા નહીં કર, હા, એ પૈસા હું તને આપીશ. ખરેખર? હા, હા. જા પહેલા ગૌરીને બોલાવો. ના ના, હું ગૌરીને બોલાવવા લઈ જાઉં. પેલી જાડી મને મને વાંચશે, પેલી જાડી મને વાંચશે. હવે તો તારા લગ્ન થઈ ગયા છે. અરે કાકા, એ બધી વાત છોડો, ચલો આપણે પિક્ચર જોવાનો સમય થઈ ગયો છે. અરે પણ અમારા શ્રીમતીજી ક્યાં છે? એમની શેઠાણીને ત્યાં છે. અને મુન્ની? મુન્ની એની આયા પાસે છે. એટલે શું આવીને લઈ ગઈ? કનૈયા, તેને લઈ શા માટે જવા દીધી? એટલા માટે કે એને સખી માની જેમ રાખતી હતી. જોઈ કાકા, જોયું, હું તો પહેલેથી જ કહેતો હતો કે એ લોકો આપણી મુન્નીનું કેટલું ધ્યાન રાખે છે. વાહ, કનૈયા, હું તો સાચી જ કહું છું ને? ઠીક છે, ચાલો. હા કાકા, ચલો પણ પહેલા અમારા શ્રીમતીને તો બોલાવો. એ ક્યાં છે? એ કનૈયાની શ્રીમતી પાસે. કનૈયાની શ્રીમતી સાથે? હા, ક્યાં? રસોડામાં. સોડામાં? કાકા, તમારી મતલબ કઈ સમજાવતો નથી. તમે શું બોલવા માંગો છો? વાહ, ખૂબ જ ભોળા બનો છો. કેમ કે પછી આ ભોળપણની એક્ટિંગ છે. આવો અભિનય કોઈ નાટકમાં કરશો ને તો પ્રથમ પારિતોષિક તો જરૂર એનાયત કરવામાં આવશે. કાકા, તમે શું કહી રહ્યા છો ને મને કઈ સમજાતું નથી. બધી સમજણ પડી જશે. બધી સમજણ હવે તમને કોર્ટમાં પડી જશે. કોર્ટમાં? અરે પણ કાકા, આપણે તો પિક્ચર જોવા જવાના હતા ને. ફિલ્મ તો આ ઘરમાં શરૂ થઈ જ ગઈ છે. હવે આનો અંત તો કોર્ટમાં જ આવશે. એટલે આટકો નહીં, એનો બચ્ચાએ બધો ભાંડો ફોડી નાખ્યો. શેઠજીના બચ્ચા નીકળ મારા ઘરમાંથી. એમાં બિચારા કનૈયાને શું કામ મારે છે? આ બધી હકીકત તો આ કનૈયાની પત્નીએ મને જણાવી. ગૌરીએ? ઓહ! અને એટલે જ એને માટી માટી લઈ જઈ રસોડામાં તમારા માટે મિષ્ટાન બનાવવા. કાકા, હું જાઉં છું. મારી ભૂલ થઈ જાય. હું આમનો સાથ આપ્યો એમ છૂટું બોલ્યો. હું સર મારી ગૌરીને લેવા જઉં છું. મને માફ કરી દેજો. મને ખૂબ જ અફસોસ થાય છે રાજેન્દ્ર કે તારું આ નાટક સફળ નહીં નીવડ્યું. મારી સાથે છેતરપિંડી કરવા બદલ હું તમારા પર બદતક્ષીનો દાવો ઠોકીશ.
કાકા ના મને માફ કરી દો કાકા માફ કરી દો મને મજબૂર છું રાજેન્દ્ર. કાકા 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 કાકો કેસ ચલાવજો મને સજા થશે હે ભગવાન આ કયા જન્મનો બદલો વાળી રહ્યો છે તું આના કરતા તો આ ઘર છોડીને જ ભાગી જાઉં ના આ બદનામ થવા કરતા તો આત્મહત્યા જ આ શું કહો છો? આમ હિંમત ના હારવી જોઈએ. હજુ કઈ બગડ્યું નથી રાજેન્દ્ર. બધું જ લૂંટાઈ ગયું છે હવે બાકી શું રહી ગયું છે બધું જ બાકી રહ્યું છે રાજેન્દ્ર. અને આમે જીવનના સફરમાંના બે સાથીઓમાંથી જો એક સાથી થાકી જાય, પડી ભાંગે, નિરાશ થઈ જાય, તો શું થયું? બીજા સાથીમાં તો હિંમત બાકી છે ને. હજુ મારામાં હિંમત બાકી છે. હું તમારી સાથે ને સાથે રહીશ. તમારા દરેક સુખમાં, તમારા દરેક દુઃખમાં. નદીમાં સાચું કહે છે રાજેન્દ્ર ને માફ કરી દે દોસ્ત તે મને બચાવવાના સંપૂર્ણ પ્રયત્ન કર્યા પણ હું જાઉં છું હું તમને નહીં જવા દઉં. જવા દે પ્રતિમા જવા દે મને ક્યાં જાઓ છો ઉસ્તાદજી? પહેલા ગુનો કરવા દો અને પછી ઘોડું સંતાડીને જતા રહેવાનું. એટલે ગુના ઉપર ગુનો. માણસે જુઠ્ઠું તો ક્યારેય બોલવું ન જોઈએ. અને જો કદાચ ભૂલમાં ભૂલાય જાય તો એક સારા માનવી તરીકે એની ભૂલ માનીને નવી શરૂઆત કરવી જોઈએ. સાચી વાત છે કાકા. સાચી વાત છે ખોટા કામ અને ખોટા ખર્ચાઓના લીધે હું ભાન ભૂલ્યો હતો અને માનસાઈ ચૂક્યો હતો મને માફ કરો કાકા અરે ઊભો થા રાજેન્દ્ર. જોયું? ખોટા કામ અને ખોટા ખર્ચા પર ચાલનારાઓની શું દશા થાય છે. આ રસ્તા પર પહેલા ચાલતા તો આમ નરમ નરમ ફૂલની પાંખડીઓ જેવો રસ્તો લાગે છે, પણ જ્યારે હકીકતના કાંટા ડૂબાય છે ને ત્યારે માણસ પાછો ફરે છે. ત્યારે એને ખબર પડે છે કે આ કોઈ ફૂલ ભરેલો રસ્તો નહોતો, પણ જુવાનીનો આંગળો નશો. રાજેન્દ્ર માણસે જેટલી ચાલે ને એટલા જ પગ લંબાવવા જોઈએ. સાચી વાત છે તમારી સરલાજી. એ અંદર આવી જાઓ. કનૈયા, ગૌરી, કનૈયા, આવો આવો. તમને લોકોને ખબર છે આ કોણ છે? ના અરે શ્રીમાન અને શ્રીમતી, મિસ્ટર અને મિસિસ, ડિયર અને ડાર્લિંગ. ડાર્લિંગ હા, દુનિયામાં દેખાદેખી પૈસાની છે મારામારી હું ત્યાં દોડા દોડી પકડા પકડી ભાગા ભાગી આ દુનિયામાં દેખાદેખી પૈસાની છે સૌપ્રથમ નેપથ્યથી શરૂ કરીશું આપણે. મિનલ સેનર, જુઠ્ઠાણું ને સુરભી પટેલ, એની જીવાદોરી જુઠ્ઠાણું ને નિખિલ પરમાર, રસ્તા છે એની જીવાદોરી આ લોકો વગર આ નાટક પરફોર્મ થવું અશક્ય હતું, તો પ્લીઝ એમને માટે જોરદાર તાળી. મેકઅપમાં પ્રવીણાબેન સુરતી, જેમણે અબુની પત્નીનો રોલ પણ કર્યો હતો. પ્રવીણાબેન સુરતી, લાઇટ્સ ડિઝાઇન વિજય જોશી, આ
આવતું હોય છે. સંગીત સંચાલન તેજસ ટેલર. जोड़ी पकड़ा पकड़ी भागा भागी હવે કલાકારો પર જઈએ. અબુ મુસ્તફા દોડિયા. પ્રતિભા કૃષ્ણ પરમાર. भागी મહેન્દ્ર મયુર સાચરા. સોરી, મયુર તાતલા. સરલાબેન અમીષા મૈસુરિયા. ગૌરી વિકી ઝવેરી. આ કાકા બહુ લાઈન મારે છે. કેશવ કાકા. જતીન પટેલ. રાજેન્દ્ર વિપુલ પટેલ. આ નાટક તમે જોવું એ સુરતનું છે તો સુરતી હોવાના નાટક પ્લીઝ એક તાળી થઈ જાય. અને આ સુરતના નાટકોને એક સરખી રીતે અવિરતપણે સ્ટેજ પૂરું પાડનાર, પ્લેટફોર્મ પૂરું પાડનાર આજના આયોજક શ્રી રમેશભાઈ ડુમસવાળા. તાળીઓ પ્લીઝ વગાડતા રહેજો. અને કનૈયાનું પાત્ર ભજવનાર કૃણાલ પારેખ. સુરતના નાટકને પ્લીઝ આપનો સહકારની જરૂર છે તો આપ આ જ રીતે સહકાર આપતા રહો એવી જ આશા છે. ગુડ નાઇટ. થેન્ક યુ વેરી મચ.